અણાઈ જીવસ્સ ભવે અણાઈ કમ્મ સંજોગ નિપત્તિએ. ગઈકાલે વાત કરેલી કે આપણો આત્મા અનાદિકાળથી છે, આપણા આત્માનો સંસાર અનાદિકાળથી છે અને એનું કારણ આપણા આત્માને કર્મનો વળગાડ પણ અનાદિકાળથી છે. મોક્ષમાં જવા માટે કૃત્સ્નમ કર્મ ક્ષયો મોક્ષ, સઘળાય કર્મોનો ક્ષય થાય ત્યારે જ આત્મા મોક્ષમાં પહોંચે. સારા કર્મો હોય કે ખરાબ કર્મો હોય, કોઈ પણ કર્મની બેલેન્સ હોય ત્યાં સુધી આત્મા મોક્ષે પહોંચી શકતો નથી. એટલે મોક્ષે પહોંચવા માટે નંબર 1 પુણ્યાનુબંધી પુણ્ય, બીજા નંબરમાં સંવર અને ત્રીજા નંબરમાં નિર્જરા. આ ત્રણેયની જરૂરિયાત છે. અહીંથી ભારત જવું હોય 30 કલાકમાં પહોંચી જવાના હોઈએ તો પણ ભાતું 4 દિવસનું જોડે રાખીએ છીએ. તો આપણી મોક્ષ માર્ગની મુસાફરી ઘણી લાંબી છે, તો એમાં પણ ભાતું એને અનુરૂપ આપણે ભેગું કરવું જોઈએ. અને એ ભાતું એટલે પુણ્યાનુબંધી પુણ્ય. ગઈકાલે વાત કરેલી કે પુણ્ય 2 પ્રકારના છે, એક પાપાનુબંધી પુણ્ય અને એક પુણ્યાનુબંધી પુણ્ય. પાપાનુબંધી પુણ્ય આપણને સંસારમાં રખડાવે છે. પુણ્યનો ઉદય થતાં જ સામગ્રી આદિની અંદર જીવ એવો આસક્ત બની જાય છે કે જેના કારણે નવા પાપ કર્મો ઊભા કરી અને પોતે દુર્ગતિની પરંપરાને ઊભી કરે છે. સદગતિ મળવી પણ મુશ્કેલ હોય છે અને એમાં પણ માનવ જન્મ તે ઘણો જ મુશ્કેલ છે, કારણ કે 20 કરોડા કરોડ સાગરોપમનું આપણું આ કાળચક્ર. હમણાં અવસરપીણી કાળ ચાલી રહ્યો છે અને અવસરપીણી કાળમાં પણ હુંડા અવસરપીણી અનંત કાળચક્ર પસાર થાય ત્યારે આવી અવસરપીણી આવે. હુંડા એટલે ભૂંડામાં ભૂંડી અવસરપીણી. ખરાબમાં ખરાબ કાળ એ અત્યારનો વર્તમાન કાળ, એ એવો અશુભ કાળ છે. એમાંનો 5મો આરો ચાલી રહ્યો છે, પણ પહેલો આરો 4 કોડાકોડી સાગરોપમનો હોય, બીજો આરો 3 કોડાકોડી સાગરોપમનો હોય, ત્રીજો આરો 2 કોડાકોડી સાગરોપમનો, ચોથો આરો 1 કોડાકોડી સાગરોપમમાં 42,000 વર્ષ ઓછા, અને 42,000 વર્ષમાંથી 21,000 વર્ષનો 5મો આરો અને 21,000 વર્ષનો 6ઠ્ઠો આરો. આ 10 કોડાકોડી સાગરોપમની અવસરપીણી અને એ જ રીતે 10 કોડાકોડી સાગરોપમની ઉત્સરપીણી. આમ 20 કોડાકોડી સાગરોપમના કાળચક્રની અંદર માત્ર મનુષ્યનો જન્મ 48 વખત જ પ્રાપ્ત થાય. એટલે મોટા ભાગનો સમય તિર્યંચ ગતિમાં વધારે પસાર થાય, કારણ કે કર્મને આવવાના જે કારણો છે, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ, આ બધાના કારણે કર્મ આપણા આત્મામાં આવ્યા કરે છે. સૌથી વધારે કર્મ મિથ્યા દૃષ્ટિ આત્મા ઉપાર્જન કરે છે, કારણ કે મિથ્યાત્વની હાજરી માત્રથી જીવ દરેક કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી શકે. ગઈકાલે છેલ્લે સ્થિતિબંધની આપણે વાત કરતા હતા. ઉત્કૃષ્ટ સ્થિતિ એટલે મોહનીય કર્મની 70 કરોડા કરોડ સાગરોપમ. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય, એ 3 કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 30 કરોડા કરોડ સાગરોપમ. નામ કર્મ અને ગોત્ર કર્મ એની ઉત્કૃષ્ટ સ્થિતિ 20 કરોડા કરોડ સાગરોપમ. આ બધી ઉત્કૃષ્ટ સ્થિતિ માત્ર મિથ્યા દૃષ્ટિ આત્મા જ બાંધે. જો આત્મામાંથી મિથ્યાત્વ નામનો દોષ ચાલી જાય તો કર્મની સ્થિતિબંધ એ બહુ જ ઓછો થઈ જાય. 2 થી 8 ગુણસ્થાનક સુધીના દરેક જીવો દરેક સમયે જે 7 કર્મ ઉપાર્જન કરે છે, એની દરેકની સ્થિતિ મિનિમમ પણ અંતઃકોટાકોટી સાગરોપમ અને મેક્સિમમ પણ અંતઃકોટાકોટી સાગરોપમ જેટલી જ હોય. એટલે આ મિથ્યાત્વ આત્માને અનાદિકાળથી આ સંસારમાં પરિભ્રમણ કરાવે છે. મિથ્યાત્વ નામનો દોષ આત્મામાંથી નીકળી જાય એટલે આપણો સંસાર પરિમિત બની જાય. મિથ્યાત્વ ગયું, સમ્યક દર્શન ગુણ આવે એટલે મેક્સિમમ અર્ધપુદ્ગલ પરાવર્ત જેટલા કાળની અંદર એનો મોક્ષ ચોક્કસપણે
થઈ જ જાય. એટલે સૌથી પહેલાં મિથ્યાત્વ નામનો દોષ દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. એ કેવી રીતે દૂર થાય એ વાત આપણે સમ્યક દર્શન અંગે વાત કરવાની છે, એમાં વાત કરીશું. બીજા નંબરનો જે કર્મનો આશ્રવ છે, કર્મનો બંધ છે, તે અવિરતિ દ્વારા થાય છે. અવિરતિ 12 પ્રકારની છે. એક તો 6 કાય જીવોની વિરાધના, એ પણ અવિરતિ છે. આપણા જીવનમાં દરરોજ 6 કાય જીવોની વિરાધના થાય છે. રસોઈ બનાવે તે વખતે રસોઈમાં નમક જોઈએ, એ પૃથ્વીકાયની વિરાધના છે. રસોઈમાં પાણી જોઈએ, એ અપકાયની વિરાધના છે. રસોઈમાં ગેસ, એ તેવકાયના જીવોની વિરાધના છે. ગેસ પણ પ્રગટેલો તો જ રહે જો અમુક પ્રકારનો પવન હોય, એના વિના ગેસ એ રીતે રહી ન શકે. એટલે વાવુકાયના જીવની વિરાધના. શાકભાજી વગેરે વાપરીએ એ વનસ્પતિના જીવની વિરાધના. અને રસોઈ ગરમ ગરમ બનાવ્યા પછી નીચે મૂકતા ઉપયોગ ન રખાય તો આજુબાજુમાં કીડી આદિ જે જીવો હોય એની પણ વિરાધના થાય, એ ત્રસ્કાયના જીવોની વિરાધના. અથવા તો પાણી પીધું પણ ગ્લાસ લૂછ્યો નહીં તો પણ ત્રસ્કાયના જીવની વિરાધના થાય. એ બેઇન્દ્રિય જીવની વિરાધના છે. બેઇન્દ્રિય પણ ત્રસ્કાયના જીવો છે. અમુક વસ્તુઓ વાપરતા 1થી માંડીને 5 ઇન્દ્રિયવાળા જીવોની વિરાધના થાય છે. ઘણા લોકોને કેરીની સિઝનની અંદર ગોટલો ચૂસવાની આદત હોય છે. ગોટલો ચૂસે એટલે વનસ્પતિ તો છે જ, એટલે એકેન્દ્રિય જીવની વિરાધના થઈ ગઈ. પણ એ ચૂસવાના કારણે લાડિયા જીવો ઉત્પન્ન થાય, એ બેઇન્દ્રિય જીવો એની વિરાધના થાય. એની મીઠાશના કારણે કીડી આદિ જીવો ત્યાં આવે અને એની વિરાધના થાય, તેન્દ્રિય જીવોની વિરાધના. જ્યાં ફેંકો ત્યાં માખી મચ્છર થાય, એટલે ચૌરેન્દ્રિય જીવની વિરાધના. અને આપણું એઠું છે એટલે 48 મિનિટ પછી સમૂર્છિમ મનુષ્યોની પણ ઉત્પત્તિ થાય, એટલે પંચેન્દ્રિય જીવની વિરાધના. એટલે જે ફળો એવા પ્રકારના હોય કે જે વાપરીને ઠળિયા મોઢામાંથી બહાર કાઢવાના હોય, આ બધામાં આવા પ્રકારના જીવોની વિરાધના એ પણ થયા જ કરતી હોય છે. એટલે 12 પ્રકારની અવિરતિના કારણે આપણને જે કર્મ આવે છે એમાં 6 અવિરતિ એટલે 6 કાય જીવની વિરાધના. અને બીજી 6 અવિરતિ એટલે 5 ઇન્દ્રિય અને મન એનો અસંયમ, એને પણ અવિરતિ કહેવાય. મન દ્વારા ખોટા વિચારો આવે એ મનની અવિરતિ કહેવાય. ચક્ષુ દ્વારા ટીવી વગેરે જોવાનું મન થાય. કાન દ્વારા કોઈની નિંદા સાંભળતા હોઈએ તો આ બધી પણ એ અવિરતિ છે. આ અવિરતિથી પણ કર્મનો આશ્રવ ઘણો વધારે થતો હોય છે. આપણે ત્યાં એમ કહેવામાં આવે છે કે કોઈ 12 વર્ષ સુધી એક પણ વખત અસત્ય ન બોલે તો એના કારણે એને પોતાના વચન સિદ્ધિ આવી લબ્ધિ પ્રાપ્ત થાય છે. આપણા મહાત્માઓ એ તો બીજા વ્રતનું પાલન કરે છે, માટે એમને પણ જો એક પણ વખત જુઠ્ઠું ન બોલાયું હોય તો આવી વચન સિદ્ધિ પ્રાપ્ત થાય. આગળ વધીને એમ કહ્યું કે જે 12 વર્ષમાં એક પણ વખત કોઈ પણ કારણથી અસત્ય ન બોલ્યો હોય, એ લંગડો હોય તો દોડતો થઈ જાય, આંધળો હોય તો દેખતો થઈ જાય, બહેરો હોય તો સાંભળતો થઈ જાય. આટલું બધું સત્ય વચન એટલે રસનેન્દ્રિય જીભ, એનો બોલવાની બાબતમાં સદુપયોગ, એના દ્વારા પણ આત્માને આટલો મોટો લાભ થાય છે. પણ એની અવિરતિ એનાથી કર્મ આવે છે. એટલે 12 પ્રકારની અવિરતિ, 5 ઇન્દ્રિય અને મનનો અસંયમ અને 6 કાય જીવની વિરાધના. જોકે શ્રાવકને 11 અવિરતિ હોય, 12મી જે ત્રસ્કાયની અવિરતિ એ ન હોય એટલા માટે કે ઈરાદાપૂર્વક કોઈ પણ ત્રસજીવની વિરાધના શ્રાવક કરતો નથી. માટે એને 11 અવિરતિ હોય. અવિરતિવાળો જે હોય, મિથ્યા દૃષ્ટિ આત્મા હોય, એને 12 અવિરતિ હોય. અને સાધુ સાધ્વીજી ભગવંતને આ 12માંથી એક પણ અવિરતિ ન હોય. 5 ઇન્દ્રિયનો પણ અસંયમ ન હોય. પંચેન્દ્રિય સંવરણો, આપણા પ્રત્યેક ગુરુ ભગવંતો 5 ઇન્દ્રિયોના વિકારોને રોકનારા છે.
મન દ્વારા પણ ધર્મ ધ્યાનની અંદર એમનું મન જોડાયેલું હોય છે. અને 5 પ્રકારના સ્થાવર જીવોમાં પણ પોતાના નિમિત્તે થયેલી વિરાધનાથી એ વસ્તુ તે વાપરતા નથી. એમના માટે જે નિર્દોષ હોય, આપણા માટે આપણે બનાવેલું હોય, એ ગુરુ મહારાજ ગોચરીમાં લઈ જાય છે. માટે એમને એ બાબતનો પણ દોષ લાગતો નથી. એટલે આ રીતે આપણા ગુરુ ભગવંતોને 12માંથી એક પણ અવિરતિ ન હોય, મિથ્યાત્વ નામનો પણ દોષ એમનામાં ન હોય, જો એ પણ સમ્યક દર્શન ગુણથી યુક્ત થઈ અને મહાવ્રતોનું પાલન કરતા હોય તો. આવી રીતે કશાય દ્વારા પણ, પ્રમાદ દ્વારા પણ કર્મનો આશ્રવ થાય. પ્રમાદ 5 પ્રકારના છે. નિદ્રા આ સૌથી મોટો પ્રમાદ છે. જેટલું આયુષ્ય હોય એના 50% આ એક જ પ્રમાદ ખાઈ જાય. બીજા નંબરમાં વિષયોનો પ્રમાદ. 5 ઇન્દ્રિયોના મનગમતા વિષયોમાં રાગ, ન ગમતા વિષયોમાં દ્વેષ, આ વિષયોનો પ્રમાદ. કષાયોનો પ્રમાદ. વિકથાનો પ્રમાદ. આત્મા સિવાય જે પણ આપણે વાતચીત કરીએ એ બધી જ વિકથા છે. શરીરને અનુલક્ષીને, પરિવારને અનુલક્ષીને, સમાજને અનુલક્ષીને, દેશને અનુલક્ષીને, ભોજનને અનુલક્ષીને જે વાતો થાય એ બધી જ બાબતો વિકથા કહેવાય. અને એ પણ પ્રમાદ છે. અને ચા વગેરેનું વ્યસન એ પણ પ્રમાદ છે. કારણ કે વ્યસનવાળો આયંબિલ ઉપવાસ આદિ તપ સહેલાઈથી કરી શકતો નથી. એની અંદર એને માથું દુખવું વગેરે તકલીફો, અડચણો આવ્યા કરતી હોય છે. એટલે આ 5 પ્રકારના પ્રમાદ દ્વારા પણ કર્મ આવે છે. કષાયોનો પ્રમાદ 5 પ્રમાદની અંતર્ગત થઈ ગયો, અને તો પણ એને જુદો પણ બતાવ્યો. ક્યાંય અણગમો, તિરસ્કાર આવા પ્રકારના ભાવો કરવાથી પણ કર્મ આવે. એટલે ક્યાંય કોઈ જીવ તરફ પણ અણગમો આપણને થવો ન જોઈએ. કોઈનો તિરસ્કાર પણ કરાય નહીં. પ્લેનમાં આપણી પાસે કોઈ આફ્રિકાનો હબસી આવીને બેસી ગયો હોય તો એવો પણ વિચાર ન કરાય કે આ ક્યારે અહીંથી જાય. એવો પણ વિચાર ક્યાંય ન કરાય, કારણ કે એ પણ જીવ તરફ અણગમો ઊભો કર્યો. તો આવી રીતે કોઈના તરફ અણગમો નહીં, ક્યાંય મોટાઈ નહીં. જો મહાનતા એ જુદી વસ્તુ છે અને મોટાઈ જુદી વસ્તુ છે. મોટાઈ સંપત્તિના કારણે બતાવે, મોટાઈ રૂપના કારણે બતાવે, મોટાઈ ઐશ્વર્યના કારણે બતાવે, મોટાઈ કુળના કારણે બતાવે, મોટાઈ જાતિના કારણે બતાવે, મોટાઈ વિદ્યાના કારણે બતાવે. આવી કોઈ મોટાઈ આપણે જો બતાવીએ તો પણ એનાથી કર્મ આવે. મહાનતા ગુણથી આવે છે, મોટાઈ બાહ્ય સામગ્રીથી આવે છે. આ બાહ્ય સામગ્રી એનો પણ ક્યાંય અહંકાર કરવા જેવો નથી. કપટ આ તો મોટામાં મોટો દોષ છે. હોય કંઈ અને બોલે કંઈ, વિચારે કંઈ ને બોલે કંઈ, આ બધું જ કપટ છે. એટલું જ નહીં, પણ કોઈએ $500 સુકૃત માટે આપ્યા હોય અને ત્યાં જઈને સુકૃત કરી આવે. જે સંસ્થામાં સુકૃત કર્યું હોય એ સંસ્થામાં ચા પીવા માટેની ઓફર કરે, અને તેવા સમયે જો ખુલાસો ન કરે, ભાઈ આ $, મારા નથી, એટલે ચા પીવાનો અધિકારી હું નથી, આપનાર વ્યક્તિ જુદી છે, પણ આપણે એક ક્રેડિટ લઈને ચા પીવા બેસી જઈએ તો પણ માયા કહેવાય. એટલે આવું કપટ એ પણ આપણાથી થાય નહીં. કદાચ બહુ આગ્રહ હોય ને ચા પી લીધી તો પણ એ 50, 100, 200 રૂપિયા ત્યાં લખાવીને અવાય અને ખુલાસો તો કરવો જ જોઈએ. આ મારું નથી, બીજા કોઈએ આપેલું છે, એ હું કરું છું. એટલું જ નહીં, પોતાના પરિવાર દ્વારા પણ સુકૃત થયું હોય તો પણ ખુલાસો કરવાનો છે કે ભાઈ આમાં એકલો હું ભાગીદાર નથી. આમાં પત્નીના પણ પૈસા છે, દીકરીના પણ છે, દીકરાના પણ છે. એટલે બધા જ એ ક્રેડિટના ભાગીદાર છે. માત્ર કોઈ આપણને ક્રેડિટ આપે એ લઈ ના લેવાય, નહીંતર માયા નામનો દોષ કહેવાય. અને આ દોષ બહુ મોટો એટલા માટે છે કે માયાના કારણે જીવને તિર્યંચ ગતિમાં ચાલ્યા જવું પડે છે. અને કદાચ એ જીવ જો તિર્યંચ ન થાય અને બીજી કોઈ પણ ગતિમાં જાય તો સ્ત્રી તરીકે એને જન્મ ધારણ કરવો પડે છે.
એટલે તમે ચારેય ગતિમાં હિસાબ જોવા જશો તો સ્ત્રીઓનું પ્રમાણ ઘણું વધારે છે. અને વધારે હોવાનું કારણ આ માયા નામનો કષાય સૌથી વધારે છે. કારણ કે માયા દેખાતી નથી, અને ન દેખાતી હોવાના કારણે ઉદ્ધયની જેમ આપણા આત્માને કોરી ખાય છે, અને એટલે એમાં જીવને ફાવટ વધારે આવી જાય છે. ક્રોધાદી દેખાય છે, એમાં લોકો ટોકે પણ છે, એટલે ત્યાંથી અટકે છે. પણ માયાથી જીવ અટકતો નથી, અને એટલે દેવલોકમાં જેટલા પણ દેવો છે એના કરતાં દેવીઓ 32 ટાઈમ પ્લસ 32 આટલી દેવીઓ છે. મનુષ્યમાં જેટલા પુરુષો છે એના કરતાં સ્ત્રીઓ 27 ટાઈમ પ્લસ 27 આટલી મનુષ્યની સ્ત્રીઓ છે. અને તિર્યંચ ગતિમાં જેટલા પુરુષ તિર્યંચો છે એના કરતાં સ્ત્રી તિર્યંચો 3 ગણા અને 3 વધારે. આ રીતે નરકમાં તો સ્ત્રી છે જ નહીં, પુરુષ અને પુરુષ પણ નથી, સ્ત્રી પણ નથી, બધા જ નપુંસકો છે. એટલે કહેવાનો આશય એ છે કે આ માયા એ જીવને સ્ત્રી તરીકે સહેલાઈથી લઈ જાય છે. લોભ એ પાપનો બાપ છે. બધા જ કષાયોની ઉત્પત્તિ પણ લોભના કારણે છે. કર્મો પણ વધારેમાં વધારે લોભના કારણે જીવ બાંધે છે. એટલે હરિભદ્રસુરી મહારાજની વ્યાખ્યા એ છે કે જે પ્રવૃત્તિ કરવા દ્વારા આપણા કષાયો ઓછા થાય, રાગદ્વેષ ઓછા થાય, એ આપણા માટે ધર્મ. અને જે પ્રવૃત્તિ કરવા દ્વારા આપણા કષાયો વધે, રાગદ્વેષ વધે, એ આપણા માટે અધર્મ, આપણા માટે પાપ. તો આપણે હવે એ જોવાનું કે મારા કષાયો વધે છે કે ઘટે છે. એ ખબર કેવી રીતે પડે કે કષાયો વધે છે કે ઘટે છે? વર્તમાનમાં 2023 ચાલી રહ્યું છે. એમાં તમારો પૈસા કમાવાનો જેટલો ટાર્ગેટ હોય એના કરતાં 24માં વધારે કેવો છો? 24 કરતાં 25માં ટાર્ગેટ વધારે કેવો છો? જો દરેક વર્ષે ટાર્ગેટ વધતો જાય છે તો એનો અર્થ એ થયો કે લોભ કષાય વધતો જાય છે. અને લોભ વધે છે તો બાકીના 3 કષાયો વધે ને વધે. આ નિયમ છે. જ્યાં લોભ વધ્યો ત્યાં એમાં ધન ઉપાર્જન કરવામાં જે અંતરાય કરે એના ઉપર ગુસ્સો આવે. ધારો કે તમારું પુણ્ય પ્રબળ હોય અને એ પ્રબળ પુણ્યના કારણે વર્ષનો ટાર્ગેટ 2 મહિનામાં પૂરો કરી લીધો, તો અહંકાર ઊભો થાય. મારી આવડત કેટલી, જો આ બધું મળી ગયું. અને આપણી એક ખાસિયત એ છે કે જ્યારે પણ આવે ત્યારે આપણે આપણી આવડત એના કારણે આવે છે એવું સમજીએ છીએ. અને જ્યારે જાય ત્યારે ભગવાન પણ મારી સામે જોતો નથી, તે વખતે દોષ ભગવાનને આપીએ છીએ. એટલે આ જે કષાયો જે છે એની ચુંગાલમાં જેમ ન મળે, વરસ પૂરું થવા આવે અને આપણો ટાર્ગેટ પૂરો ન થતો હોય તો કપટ કરીને પણ એને પૂરો કરવાનો પ્રયત્ન કરે. એટલે જ્યાં લોભ ત્યાં બાકીના બધા જ કષાયો હોય. એટલે હવે આપણે નક્કી કરવાનું કે મારા કષાયો વધે છે કે ઘટે છે, આપણી જરૂરિયાત વધે છે કે ઘટે છે. શ્રાવક જીવનમાં જરૂરિયાતને ઘટાડવાની છે. કારણ કે કર્મ અલ્પબંધ ક્યારે થાય એ વાત સમ્યક દર્શનની બાબત આવશે ત્યારે આપણે વાત કરીશું. વંદિતતા સૂત્રમાં પણ સંમત દિઠ્ઠી જીવો એ ગાથા છે. અને એમ કહ્યું કે સંસારની પ્રવૃત્તિ કરવા છતાં પણ એને કર્મબંધ અલ્પ થાય છે. અને એનું કારણ એ છે કે નિર્દયપણે કોઈ પણ કાર્ય કરતો નથી, માટે એને કર્મબંધ અલ્પ. પણ લોભ આદિ કષાયવાળા જીવો એનામાં નિર્દયતા સહજ રીતે આવી જતી હોય છે. એટલે કર્મ આવવાનું એક કારણ આ કષાય પણ છે. અને એનાથી પણ આગળ વધીને મન, વચન અને કાયાની પ્રવૃત્તિ, એનાથી પણ કર્મ આવે છે. સિમંદર સ્વામી ભગવાન, એમનામાં મિથ્યાત્વ નામનો દોષ નથી, એમનામાં અવિરતિ નામનો દોષ નથી, એમનામાં પ્રમાદ નામનો દોષ નથી, એમનામાં કષાય નામનો દોષ પણ નથી, પણ એમનામાં પણ યોગ છે. મન, વચન અને કાયાની પ્રવૃત્તિ આજે પણ એમની ચાલુ છે. અનુત્તર વિમાનવાસી દેવો, એને સ્વાધ્યાય કરતાં શંકા થાય
તો ભગવાન એને પ્રશ્ન પૂછે અને ભગવાનને જવાબ આપવા માટે મનનો ઉપયોગ કરવો પડે છે. કેવલ જ્ઞાન છે, આમ મનના ઉપયોગની જરૂર નથી. પણ અનુત્તર વિમાનવાસી દેવ તો જ સમજે કે જો ભગવાન મનથી જવાબ આપે, કારણ કે એની પાસે અવધિ જ્ઞાન છે. એનાથી રૂપી પદાર્થને જાણી શકે, અને રૂપી પદાર્થ એ જાણી શકે માટે ભગવાન એને જવાબ મનથી આપે. જે જવાબ આપે એનો એક આકાર બને, અને આકાર ફરતો ફરતો જ્યારે અનુત્તર વિમાનવાસી દેવ પાસે પહોંચે ત્યારે સમજી જાય કે ભગવાને મને આ જવાબ આપ્યો છે. વચનનો ઉપયોગ ધર્મ દેશના આપે છે, અને કાયાનો ઉપયોગ વિહાર વગેરે પ્રવૃત્તિ એમની આજે પણ ચાલુ છે. તો એના કારણે એમને પણ કર્મ આવે છે. પણ એમને જે કર્મ આવે છે એ એક જ કર્મ છે, માત્ર સાતા વેદનિયા. તમે પૂજામાં બોલો છો, સાતા બાંધે કેવડી રે મિત્તા. કેવલ જ્ઞાની પણ સાતા વેદનિયા નામનું કર્મ બાંધે, પણ એ કર્મમાં રસ ન ભળવાના કારણે જેવું બંધાય બીજા જ સમયે ઉદયમાં આવે અને ત્રીજા જ સમયે ભોગવાઈ જાય. બસ એ કર્મ આત્મા ઉપર ટકે નહીં. આપણે જે કર્મ બાંધીએ છીએ એ કર્મ આજના દિવસે જે બંધાય છે એ મિનિમમ પણ અંતઃ કોટા કોટી સાગરોપમ ત્યાં સુધી ચાલે એટલું કર્મ આપણે બાંધીએ છીએ. ગઈકાલનો આપણો એક પ્રશ્ન હતો કે અબાધા કાળ 100 વર્ષનો કેવી રીતે? આપણી એનું ગણિત એવું છે, નિયમ એવો છે, જગન્ય સ્થિતિ બંધે જગન્ય અબાધા. આપણે ઉત્કૃષ્ટ સ્થિતિબંધની વાત કરી, મોહનીયનો 70 કોડાકોડી સાગરોપમનો આ ઉત્કૃષ્ટ સ્થિતિબંધની વાત કરી. પણ જગન્ય સ્થિતિબંધ પહેલાં તો કોણ કરે? તો જે આત્મા ક્ષપક શ્રેણી માંડે એમાં ક્ષપક શ્રેણીમાં જગન્ય સ્થિતિબંધ થાય. અને જે આત્મા જગન્ય એટલે ઓછામાં ઓછો સ્થિતિબંધ 5 કર્મનો અંતર્મુહૂર્તનો હોય, 4 કર્મનો અંતર્મુહૂર્તનો હોય, વેદનીયનો 12 મુહૂર્તનો હોય, નામ અને ગોત્ર કર્મનો 8 મુહૂર્તનો હોય. એટલે આયુષ્ય સિવાયના 7 કર્મોની આ વાત છે. અને જગન્ય સ્થિતિ બાંધવા માટે ક્ષપક શ્રેણીએ એને આવવું પડે તો બાંધી શકાય. અને અબાધા કાળ જગન્ય સ્થિતિબંધ હોય તો અબાધા કાળ જગન્ય એટલે કે અંતર્મુહૂર્ત, આટલો જ અબાધા. હવે સ્થિતિબંધમાં પલ્યોપમનો અસંખ્યાત્મો ભાગ વધે એટલે અબાધા કાળમાં એક સમય વધે. એટલે આ બાજુ અંતર્મુહૂર્ત પ્લસ પલ્યોપમનો અસંખ્યાત્મો ભાગ, આટલી સ્થિતિ જીવ બાંધે એટલે આ બાજુ અબાધા કાળમાં અંતર્મુહૂર્ત પ્લસ એક સમય. આ બાજુ બીજો પલ્યોપમનો અસંખ્યાત્મો ભાગ વધે ત્યારે આ બાજુ બીજો સમય વધે. આ બાજુ ત્રીજો પલ્યોપમનો અસંખ્યાત્મો ભાગ વધે ત્યારે આ બાજુ ત્રીજો સમય વધે. એટલે એમ કરતાં કરતાં પલ્યોપમનો અસંખ્યાત્મો ભાગ વધતા વધતા જ્યારે આ બાજુ 1 કરોડ સાગરોપમ થાય ત્યારે આ બાજુ એક સમયે વધતા 100 વર્ષ થાય. એટલે આવી રીતે આ અબાધા કાળનું ગણિત છે. એટલે આજના દિવસે આપણે જે પણ કર્મ બાંધીએ છીએ એનું ફળ 100 વર્ષ પછી મળે. એના પહેલાં આપણને કોઈ ફળ પ્રાપ્ત ન થાય. એટલે આ અબાધા કાળ 20 કોડાકોડી સાગરોપમનું કર્મ હોય તો 2000 વર્ષનો અબાધા કાળ, 30 કોડાકોડી સાગરોપમનું કર્મ હોય તો 3000 વર્ષનો અબાધા કાળ, 70 કોડાકોડી સાગરોપમનું કર્મ હોય તો 7000 વર્ષનો અબાધા કાળ. પણ આ મિનિમમ, પછી આગળ જતાં પણ એ કર્મ ઉદયમાં આવી શકે. જેમ ભગવાન મહાવીરના જીવે ત્રીજા મરીચીના ભવમાં કુળમદ કર્યો, અને કુળમદ કરવાના કારણે જે કર્મ ઉપાર્જન કર્યું એ કર્મને ભોગવતા ભોગવતા જે બાકી રહી ગયું એ કર્મ છેક 27મા ભવમાં પણ દેવાનંદાની કુક્ષીમાં 82 દિવસ સુધી રહીને એમને ભોગવવાનું આવ્યું. એટલે બંધાયું છેક ત્રીજા ભવમાં અને ઉદયમાં છેક 27મા ભવમાં. આ 27મો ભવ પણ કેવાનો ભવ છે, ખરેખર 27મો ભવ નથી. આપણે જે 27 ભવનું ગણિત ગણીએ છીએ એ તમે જોવા જાઓ તો પૂરા 200 સાગરોપમ પણ ન થાય. અને ભગવાન તો સંકિત પામ્યા પછી 1 કરોડ સાગરોપમથી પણ વધારે સમય આ સંસારમાં રહ્યા છે.
તો બાકીનો બધો સમય ભગવાને ક્યાં પૂરો કર્યો? એકેન્દ્રિયમાં, નિગોદમાં. ત્યાં જઈને ભગવાને પોતાનો આટલો સમય વિતાવ્યો. કારણ કે આ બાજુ માત્ર 200 પૂરા નથી, અને આ બાજુ કરોડ સાગરોપમ. એટલે આપણા બધા માટેનું આ જ ગણિત છે કે આપણે બધાનો ભૂતકાળ વધારેમાં વધારે તિર્યંચ ગતિમાં પસાર થયો છે. અને જ્યાં સુધી મોક્ષે નહીં જઈએ ત્યાં સુધી પણ જો હમણાં સાધના કરી લીધી, સમ્યક દર્શન પામી ગયા તો જુદી વાત છે, પણ જો એ ન પામ્યા તો આપણું પણ ભાવિ આવું અંધકારમય જ છે. આપણે પણ વધારેમાં વધારે સમય તિર્યંચ ગતિમાં જ વિતાવવાનો આવવાનો છે. તો આ તિર્યંચ ગતિ એમાંથી કાયમના માટે છૂટવા માટે ગઈકાલે 2 ઉપાય બતાવેલા. એક, આહાર સંજ્ઞા, એના ઉપરનો કંટ્રોલ. આહાર તો વાપરવો જ પડે, શરીર મળ્યું છે એટલે શરીરને આહાર આપ્યા વિના ચાલે તેમ નથી. પણ સંજ્ઞા ન જોઈએ, આહારની લાલસા ન જોઈએ. એ લાલસા નહીં, માત્ર પેટ ભરવા માટે ભાડું આપવા પૂરતું આપણે એને વાપરવાનું છે. અને એટલા પૂરતું વાપરીને આહાર સંજ્ઞાને જો તોડી દેવાય, બાળક જન્મતાની સાથે સ્તનપાન કરે છે, એનું કારણ એની આહાર સંજ્ઞા છે. પૂર્વ જન્મમાંથી એ સંજ્ઞા લઈને આવેલો છે, માટે જન્મતાની સાથે એ સ્તનપાન કરવા લાગી જાય છે. તો વનસ્પતિને પણ આહાર વિના ચાલતું નથી, એની વૃદ્ધિ પણ આહારના કારણે જ થાય છે. તમે મકરાણાની આરસની ખાંડ પણ જુઓ તો એમાં પણ તમે આરસ કાઢ્યા જ કરો તો એમાં આરસ વધતો જ જાય છે, કારણ કે એને ખોરાક મળે છે, અને ખોરાક મળવાના કારણે એનું પણ સંવર્ધન થયા કરે છે. એટલે જેટલા પણ જીવો છે એ દરેક જીવને આહારની જરૂર પડે, પણ અહીં વાત આહાર સંજ્ઞાને ટાળવાની છે. આહાર સંજ્ઞાને ટાળવી એનો અર્થ શું? કે લાલસાને દૂર કરવી. વર્ષી તપ કર્યો હોય અને ઉપવાસમાં સવારે વાપરવા બેસે ત્યારે ગઈકાલે ઉપવાસ હતો બેસણામાં એ વિચારે કે ગઈકાલે ઉપવાસ હતો, અને સાંજે બેસણું કરવાનું હોય ત્યારે વિચારે આવતીકાલે બેસણું છે, તો આહાર સંજ્ઞા પ્રબળ બને. ત્યાં આહાર સંજ્ઞા નહીં, માત્ર શરીરને ભાડું આપવાનું છે. અને કોઈ પણ નિયમ હોય એ નિયમ જીવનભરનો હોવો જોઈએ, તો કોઈ દિવસે આવા કોઈ વિચારો ના આવે. હેમવલ્લભ સુરી મહારાજ, એને પારણાનો વિચાર ક્યારે આવવાનો? કોઈ પણ વખતે નહીં, કારણ કે લાઈફ ટાઈમ આયંબિલ છે. પણ તમારે 100મી વર્ધમાન તપની ઓળી હોય અને 70 આયંબિલ થઈ જાય પછી કેવા વિચારો ચાલવા લાગે? ભાઈ મહોત્સવ કરવાનો છે, આ સંગીતકારને બોલાવવાના છે, આ પૂજન ભણાવવાનું છે, આટલા સંબંધીઓને આમંત્રણો આપવાના છે, એટલે આખો સંસાર ત્યાં ઊભો થઈ જાય. ઉપદાનમાં 2 અઢારિયા બરાબર જાય, પછી ચોક્યું છક્યું આવે એટલે પછી આખો વ્યવહાર આવી રીતે ચાલુ થઈ જાય. એટલે લાઈફ ટાઈમનો જેને નિયમ હોય એને કંઈ પ્રોબ્લેમ નહીં. એને લાઈફ ટાઈમ આ કોઈ વિચાર, જેને દીક્ષા લઈ લીધી એને કોઈ દિવસે સામાયિક પારવાનો વિચાર જ નથી આવવાનો. અને આપણે સંવત્સરી પ્રતિક્રમણ કરવા બેસીએ અને આદેશ માગે પારવાનો, હાસ થઈ ગયું. એમાં જે સ્કોલર આવીને 2 કલાકમાં પૂરું કરાવી દે એ સારા, અને જે સ્કોલરને વાર લાગે, આમને તો બહુ વાર લગાડી. એટલે તો સામાયિક પારવાનું હોય ત્યારે ગુરુ મહારાજ રજા નથી આપતા. તમે કોને ભાઈ સામાયિક પારું, તો ગુરુ મહારાજ કે ભાઈ પૂર્ણવી કાયબો, ફરીથી કરવા જેવું છે. તો આપણે કે યથાશક્તિ, મારી શક્તિ હશે તો ફરીથી કરીશ. શક્તિ હોવા છતાંય કરતા નથી, પણ ગુરુ મહારાજને જવાબ આપીએ છીએ. રવિવારે સામાયિક એક સવારે થઈ ગયું હોય, આખો દિવસ ફ્રી હોઈએ, પણ તોય બીજું સામાયિક કરતા નથી, પણ કઈ યથાશક્તિ. અને પછી આપણે સમજી ગયા કે આ મહારાજ સાહેબ સામાયિક પારવાની રજા આપવાના નથી. એટલે બધા આદેશમાં શું કહેતા હતા? બેસણે સંદિશા હું બેસણે ઠાવું, સજ્જાય સંદિશા હું સજ્જાય કરું, સામાયિક સંદિશા હું સામાયિક ઠાવું. અહીં હવે પારું પછી પૂછતા જ નથી, સામાયિક પાર્યું, બીજું આદેશ દીધું સામાયિક પાર્યું, કારણ કે ખબર છે મારા સાહેબ રજા નથી આપવાના. એટલે તરત જ કે ભાઈ આયારો ન મોત્તબો, આચારને છોડવા જેવો નથી. અને તોય આપણે કંઈ તહત્તી, હા હું પણ સમજું છું છોડવા જેવો નથી, પણ ન છૂટકે મારે જવું પડે છે.
એટલે જેને જીવનભરનું સામાયિક હોય એને કોઈ દિવસે આવો વિચાર ના આવે. આપણું સામાયિક લિમિટેડ ટાઈમ પૂરતું છે, એટલે સામાયિકમાં પણ આવા વિચારો ચાલુ થઈ જાય છે. એટલે કર્મ કઈ રીતે આવી રહ્યું છે એની વાત આપણે કરી રહ્યા છીએ કે સામાયિક કરવા છતાંય કર્મ આવે છે. અને પાછું સામાયિક પારતી વખતે બોલીએ છીએ, છિન્નઈ અશુહમ કમ્મમ સામાય્ય જત્તી આવારા. જેટલી વાર સામાયિકમાં છું એટલી વાર અશુભ કર્મ છેદાય છે, પણ શરત મૂકી બધાનું અશુભ કર્મ નથી છેદાતું. જાવ મણે હોય નિયમ સંયુક્તો. જો તમારું મન સામાયિકમાં જોડાયેલું હોય તો અશુભ કર્મ છેદાય છે. તમે કાયાથી સામાયિકમાં બેઠા હો પણ મન ગમે ત્યાં ભટકતું હોય તો પછી કર્મ છેદાતા નથી, અશુભ કર્મ દૂર થતા નથી. પણ આપણે કન્ડિશન યાદ રાખતા નથી. જાવ મણે હોય નિયમ સંયુક્તો. આપણે તો ફાવતું પકડી લીધું, ભાઈ છિન્નઈ અશુહમ કમ્મમ સામાય્ય જત્તી આવારા. આ 48 મિનિટ સામાયિક કરી તો મારા કર્મની નિર્જરા થઈ. પણ નિર્જરા તો થઈ કે જો મન સામાયિકની અંદર સમતા ભાવમાં, સામાયિકનો અર્થ એ સમતા ભાવમાં જો મન જોડાયેલું હોય તો જ નિર્જરા થાય. એના વિના આવી નિર્જરા ન થાય. એટલે સ્થિતિબંધ પહેલા નંબરનો જે પ્રકૃતિબંધ છે એમાં 8 કર્મ મૂળ પ્રકૃતિ અને ઉત્તર 158 કર્મ પ્રકૃતિ કહેવાય. 8 મૂળ કર્મ પ્રકૃતિમાં જ્ઞાનાવર્ણીય એના 5 પ્રકાર, દર્શનાવર્ણીય એના 9, વેદનીયના 2, મોહનીયના 28, બંધમાં 26, ઉદય ઉદીર્ણા સત્તામાં 28. આ વળી બંધ, ઉદય, ઉદીર્ણા ને સત્તા શું છે કે નવા કર્મોને ગ્રહણ કરવા એને બંધ કહેવાય. આપણે સમયે સમયે 7 કર્મ બાંધીએ છીએ એ બંધ કહેવાય. ઉદય, જે કર્મો સહજ રીતે આપણે ભોગવી રહ્યા છીએ એને ઉદય કહેવાય. ઉદીર્ણા, જે કર્મનો ઉદયકાળ પાક્યો નથી એને વહેલું ઉદયમાં લાવીને ભોગવીએ એને ઉદીર્ણા કહેવાય. કોઈ તપ કરે તો એનાથી અશુભ કર્મો વહેલા ઉદયમાં આવીને ભોગવાઈ જાય. મહાત્મા લોચ કરાવે, અશુભ કર્મો વહેલા ઉદયમાં આવીને ભોગવાઈ જાય તો એને ઉદીર્ણા કહેવાય. આ ઉદીર્ણા સારી છે, પણ કેટલાક લોકો બીજી રીતે પણ ઉદીર્ણા કરે. કોઈ દેવદેવી પાસે જઈને ભૌતિક સુખની પ્રાર્થના કરે તો એ પણ ઉદીર્ણા. પણ એ ઉદીર્ણામાં તમે શુભની ઉદીર્ણા કરો છો, એટલે ત્યાં આપણને મોટું નુકસાન થઈ રહ્યું છે. અહીં તો લાભ છે, લોચ, વિહાર, તપશ્ચર્યા, આ બધામાં લાભ છે, કારણ કે એમાં અશુભ કર્મની ઉદીર્ણા થઈને એ કર્મ ભોગવાઈ રહ્યું છે. પણ દેવદેવી પાસે જઈને જ્યારે ભૌતિક સુખની યાચના કરો છો તે વખતે બહુ મોટું નુકસાન આપણે આત્માને એ રીતે કરી રહ્યા છીએ કે એ ઉદીર્ણા શુભની થઈ રહી છે. એક વ્યવહારિક ઉદાહરણ આપણે જોઈએ. તમારા ઘરની અંદર કોઈ માણસ કામ કરતો હોય અને તમે એને $1000 પગાર આપતા હો, અને $1000 પગાર આપીને માણસ બહુ સારો છે, વિશ્વાસુ છે, સરસ રીતે કામ કરે છે, જૂનો પણ છે, ઘણા વર્ષોથી આપણે ત્યાં કામ કરતો હોય, અને અચાનક આવીને આપણને કહે, ભાઈ તમારી બાજુવાળા મને $1200 આપે છે, એટલે જો તમે 1200 આપો તો તમારે ત્યાં કામ કરું, નહીંતર મને છૂટો કરો. પછી આપણે શું વિચારીએ, ભાઈ માણસ જૂનો છે, ચાલો $200 ભલે વધારે પણ વિશ્વાસુ તો છે ને, એમ કરીને $200 આપ્યા. એટલે પેલાને $1200 કેવી રીતે મળ્યા? $1000 ઉદયથી મળ્યા, જે એનું નક્કી કરેલું હતું ને મળવાના જ હતા, પણ 200 એને ઉદીર્ણાથી મળ્યા. એ ન બોલ્યો હોત તો આપણે એનો પગાર વધારો જ્યારે પણ થાય, ભારતમાં દિવાળીએ થતો હોય ને કોઈનો માર્ચ એન્ડિંગ પછી થાય, એ મહાદેશમાં જ્યારે પગાર વધારો થતો હોય તે સમયે પગાર વધારો થાત. એના બદલે એને વહેલો વધારે પગાર માગી લીધો. હવે બોલો, એને લાભ થયો કે નુકસાન થયું? એક દ્રષ્ટિએ દેખીતી રીતે લાભ દેખાય, પણ નુકસાન થયું છે. લાભમાં એને $200 મળ્યા ચોક્કસ, પણ નુકસાન એ થયું કે આપણી એના તરફની જે સહાનુભૂતિ હતી એ ઓછી થઈ ગઈ. એને એ ઓછી થઈ એટલે જ્યારે પણ ઘરમાં બીમારી આદિનો પ્રસંગ આવે તે વખતે વગર માગે આપણે એને આપ્યા કરતા હતા, હવે આપણે એને આપવાનું બંધ કરીએ છીએ. અને એ જ્યારે માગે ત્યારે પણ કસીને આપીએ છીએ. બસ આ મોટું નુકસાન થયું.
બસ એવી રીતે ઉદીરણાથી, શુભની ઉદીરણાથી મોટું નુકસાન થાય. દેવદેવી, નાકોડા ભૈરવ, ઘંટાકર્ણ, માણીભદ્ર આ બધા પાસે જઈને ભૌતિક સુખની યાચના કરે તો એ પણ ભૌતિક સુખ આપી ક્યારે શકે? આપણી પાસે પુણ્યની બેલેન્સ હોય તો. આપણી પાસે જો પુણ્યની બેલેન્સ ન હોય તો એની પણ તાકાત નથી કે આપણને કંઈ આપી શકે. પણ આપણા આત્મા ઉપર અત્યારે બધા જ કર્મો વળગેલા છે. સારા પણ છે ને ખરાબ પણ છે. એ દેવો શું કરે? ભાઈ, જે કર્મોથી તમને ભવિષ્યમાં સારું થવાનું છે, 200, 500, 1000 વર્ષ પછી જે કર્મો તમારું ભલું કરવાના હતા એ કર્મોને ફટાક દઈને વેલા ઉદયમાં લાવી દીધા અને તમને આપી દીધું. હવે થયું શું? તમારા જે અશુભ કર્મ છે એ તો ભોગવવાના બાકી જ રહી ગયા. એ જ્યારે આવશે ત્યારે ચક્કા છૂટી જશે અને તે વખતે આપણને જે ભાતાની જરૂર હતી એ ભાતું વહેલું વાપરી લીધું એટલે મોટું નુકસાન થાય. એટલે ઉદીરણામાં અશુભની ઉદીરણા ચોક્કસ કરવાની, પણ શુભની ઉદીરણા એ કરવાની નહીં. તો આ ઉદીરણા કહેવાય. અને સત્તા એટલે આત્માને વળગેલા જેટલા પણ કર્મો, જે કર્મ આત્મા ઉપરથી સંપૂર્ણપણે ન છૂટે ત્યાં સુધી એ કર્મ સત્તામાં કહેવાય. તમે ધન ઉપાર્જન કરો એ બંધ કહેવાય. ધન ઉપાર્જન કર્યા પછી ઘરની અંદર દરરોજ ગ્રોસરી આદિની જરૂરિયાત ઊભી થાય અને એના માટે પૈસા વાપરવા પડે એ ઉદય કહેવાય. ઘરમાં બીમારી કે લગ્ન પ્રસંગ આવે અને એક સાથે મોટી રકમ ખર્ચાઈ જાય એ ઉદીરણા કહેવાય. અને તમારી જેટલી બેંક બેલેન્સ એને સત્તા કહેવાય. બસ આ રીતે બંધ, ઉદય, ઉદીરણાને સત્તા. મોહનીય કર્મની અંદર બંધમાં એક જ મિથ્યાત્વ મોહનીય હોય, જ્યારે ઉદય ઉદીરણાને સત્તામાં મિથ્યાત્વની સાથે મિશ્ર મોહનીયા પણ હોય અને સંકિત મોહનીયા પણ હોય. જ્યારે આત્મા બાંધે ત્યારે મિથ્યાત્વના સ્વરૂપમાં જ બાંધે, પણ સમ્યક દર્શન પામતા એ દલિકોને શુદ્ધ કરવાનો પુરુષાર્થ કરે અને એ પુરુષાર્થ કરતાં કરતાં બધા દલિકો શુદ્ધ ન થાય. કેટલાક અર્ધ શુદ્ધ રહે અને કેટલાક પૂર્ણપણે શુદ્ધ થાય. જે પૂર્ણ શુદ્ધ થયા એને સંકિત મોહનીય કહેવાય, અર્ધ શુદ્ધ થયા એને મિશ્ર મોહનીય કહેવાય. એટલે ઉદય ઉદીરણા સત્તામાં આ બે વધારે હોય. એટલે મોહનીયની 28 કર્મ પ્રકૃતિ, આયુષ્યની 4, નામ કર્મની 103, ગોત્ર કર્મની 2 અને અંતરાય કર્મની 5. આવી રીતે પ્રકૃતિબંધ એટલે જ્યારે કર્મ બંધાય તે સમયે નક્કી થાય કે આ કર્મ મારા આત્માના જ્ઞાન ગુણને ઢાંકશે, આ કર્મ દર્શન ગુણને ઢાંકશે, આ કર્મ આત્માના અનંત અવ્યાબાદ સુખને એ રીતે રોકશે. આ કર્મનો જે સ્વભાવ નક્કી થાય એને આપણે પ્રકૃતિ બંધના નામથી ઓળખીએ છીએ. જે ટાઈમ લિમિટ એ સ્થિતિબંધ છે અને પાવર એ રસબંધ છે. પાવર એટલે એક કર્મ બાંધ્યું પછી એ સારું હોય કે ખરાબ હોય, એ બાંધ્યા પછી રાજી થયા તો એનો પાવર વધી જાય. સારું કર્મ હોય તો શુભ કર્મ પ્રકૃતિ એ 4 ઠાણિયા રસ સુધી પહોંચી જાય. એટલે આ રસમાં 4 પ્રકાર પડે: 1 ઠાણિયો, 2 ઠાણિયો, 3 ઠાણિયો અને 4 ઠાણિયો. શેરડીનો રસ મીઠો છે, લીમડાનો રસ કડવો છે. શેરડીના રસ જેવી પુણ્ય પ્રકૃતિ છે, લીમડાના રસ જેવી પાપ પ્રકૃતિ છે. 3 શેર સ્વાભાવિક રસ શેરડીનો કે લીમડાનો એ જે હોય એના જેવો કર્મનો 1 ઠાણિયો રસ કહેવાય. પણ એ જે 3 શેર રસ એને જ્યારે તમે બાળી નાખો, ગેસ ઉપર મૂકો અને બાળીને અડધો કરી નાખો, 1.5 શેર રસ કરી નાખો, તો શું થાય? શું બળી ગયું? મીઠાશ નથી બળી, કડવાશ નથી બળી. જેટલો પાણીનો ભાગ અંદર હતો એટલો બળતો ગયો અને 3 શેરનો 1.5 શેર રસ થઈ ગયો. હવે 1.5 શેર થયો એટલે 1.5 શેરમાં મીઠાશ પણ વધી અને કડવાશ પણ વધી, કારણ કે પાણીનો ભાગ બળી ગયો એટલે મીઠાશ ને કડવાશ વધી. એના જેવો 2 ઠાણીઓ રસ છે. 3 ઠાણીઓ રસ જે તમારો 1.5 શેર રસ વધ્યો એમાંથી 3જો ભાગ બાળી નાખો એટલે 1 શેર રસ વધે, તો એના જેવો 3 ઠાણીઓ રસ. અને 1 ઠાણીઓ જે એક શેર રસ છે એનો 4થો ભાગ બાળી નાખો
એટલે પોણો શેર રસ બચશે. એટલે બધી જ મીઠાશને કડવાશ જે 3 શેરમાં હતી એ બધી જ મીઠાશને કડવાશ માત્ર પોણા શેર રસમાં આવી ગઈ. પાણીનો ભાગ હતો એ બળી ગયો, પણ મીઠાશને કડવાશ વધી. બસ એના જેવો આ 4 ઠાણીઓ રસ છે. એટલે પાપ કર્મ દેખીતી રીતે આપણને કરતી વખતે નાનું લાગતું હોય. બોલો, શાકભાજી સુધારવાનું પાપ નાનું કે મોટું? સ્વાભાવિક રીતે આપણે એને નાનું પાપ ગણીએ, કારણ કે દિવસની અંદર વારંવાર બપોરે, સાંજે, લંચમાં, ડિનરમાં બધે શાકભાજી જોઈએ. વચ્ચે ફ્રૂટ પણ સુધારીને વાપરતા હોઈએ, એટલે એની વિરાધના આપણાથી સહજ રીતે થતી હોય. એટલે આપણને પાપ નાનકડું લાગે, પણ આ નાનકડું પાપ પણ અંદર રસ રેડી દો એટલે એ પાપ પણ ઘણું મોટું થઈ જાય. દાખલા તરીકે ખંદક મુનિ પૂર્વ જન્મની અંદર માત્ર એક કોઠીબડાની છાલ ઉતારી, એક ચીભડું, કોઠીબડું શબ્દ ખ્યાલમાં ના આવે તો એક નાનકડું ચીભડું, અને એની છાલ ઉતારીને રાજી થયા. જો મેં કેવી અખંડ છાલ ઉતારી, બોલો, વનસ્પતિની જીવની ચામડી ઉતારી અને રાજી થયા અને કર્મ બાંધ્યું. અને એ કર્મના સજા રૂપે ખંદક મુનિના ભવમાં પોતાના શરીર ઉપરથી ચામડી ઉતરી. એટલે હવે અહીં વિચારવાનું શું? બોલો, ખંદક મુનિ તે ભવમાં બિલકુલ નિર્દોષ છે. એ મહાત્માએ સંયમ અંગીકાર કર્યું છે. સંયમ અંગીકાર કરીને છઠ, અઠ્ઠમ વગેરે ઉત્કૃષ્ટ તપ કરે છે. અને તપ કરવાના કારણે શરીર એકદમ ક્રૂસ થઈ ગયું છે. એટલે જ્યારે વિહાર કરતાં કરતાં પોતાના બેનના ગામની અંદર આવ્યા અને બેને ત્યાં ગવાક્ષ ઝરૂખામાંથી એને જોયા, તે સમયે વિચાર આવ્યો કે અરે મારા ભાઈ, એનું શરીર આટલું બધું સુકાઈ ગયું. અને એના કારણે આંખમાં આંસુ આવ્યા. અને તે વખતે રાજાએ કલ્પના કરી, મારી પત્નીને નક્કી આની જોડે આડ સંબંધ છે. અને તરત જ 4 લોકોને બોલાવીને કહ્યું, જાઓ આ સાધુની ચામડી ઉતારી આવો. અને જ્યારે ચામડી ઉતારવા ગયા તે વખતે ખંદક મુનિએ એમ નથી કહ્યું, જા ભાઈ તારા રાજાને પૂછી તો આવ, મારો શો અપરાધ છે. કદાચ પૂછવા ગયા હોત તો આ ન બનત, કારણ કે તો શાળા બનેવીનો સંબંધ ખબર પડત તો આવી સજા એ રાજા પણ ન કરત. પણ ખંદક મુનિએ પૂછ્યું પણ નથી. ઉલટાનું કહ્યું, બાધા રખે તુમ હાથે થાય, કહો તીમાં રહીએ ભાયા રે. મને ટટ્ટાર ઊભો રહી જવા દે, નહીતર જો તું મારી ચામડી ઉતારીશ તારા હાથમાં લોહી નીકળશે. એટલે તારા હાથમાં પીડા ન થાય માટે હું ટટ્ટાર ઊભો રહી જાઉં, પછી મારી ચામડી ઉતારવાની. બોલો, કેટલો બધો એને પચાવ્યું હશે. કર્મના ઉદયને એ બરાબર સમજ્યા. અને એટલે એ ચડમડ ચામડી તેહ ઉતારે, મુનિ સમતા રસ ઝીલે રે. ક્ષપક શ્રેણી આરોહણ કરીને કઠિન કર્મને પીલે રે. એક બાજુ પોતાની ચામડી ઉતરતી ગઈ, બીજી બાજુ કર્મો પણ ઉતરતા ગયા. કેવલ જ્ઞાન એમને ત્યાંને ત્યાં પ્રાપ્ત થઈ ગયું. બોલો, આના ઉપરથી આપણે નક્કી શું કરવાનું? તો આ કથા ઉપરથી આપણે નક્કી એ કરવાનું કે જે અન્યાયને સહન કરે એનો જ મોક્ષ થાય. બસ આટલું યાદ રાખવાનું જીવનમાં. જે અન્યાયને સમતાપૂર્વક સહન કરે, હજુ એક શબ્દ ઉમેર્યો, સમતાપૂર્વક. સહન તો બધાને કરવું પડે છે, પણ જે સમતાપૂર્વક સહન કરે એનો જ મોક્ષ થાય. એટલે આપણા જીવનમાં ક્યારે પણ એવી ઘટનાઓ બને કે આપણને લાગે કે મારો કોઈ અપરાધ નથી, અને તેમ છતાં પણ આ માણસ મને કેમ હેરાન કરે છે? બસ એનો જવાબ અહીં છે. એનો જવાબ એ છે કે ભાઈ, તને આ જન્મમાં તારો કોઈ અપરાધ નથી એ વાત સાચી, પણ તારો મોટામાં મોટો અપરાધ ગઈકાલે જે વાત કરેલી કે જન્મ્યા એ જ મોટામાં મોટો અપરાધ. જન્મ જેવો બીજો કોઈ મોટો અપરાધ નથી. આધિ, વ્યાધિ, ઉપાધિ, રોગ, શોક આ બધું જ આવવાનું કારણ માત્ર ને માત્ર જન્મ છે. અને જન્મ ધારણ કરવાનું કારણ આપણા પોતાના કરેલા કર્મો છે. એના કારણે આપણે જન્મ ધારણ કરવો પડે છે. અને જન્મ ધારણ કરીએ એટલે પૂર્વ જન્મોની અંદર જે જીવોને આપણે હેરાન કર્યા હોય
તે જીવો અહીં આવીને આપણી જોડે પ્રતિકૂળ વર્તન કરે ને કરે, અને એ જે પ્રતિકૂળ વર્તન થાય ત્યાં જ ક્ષમતા રાખવાની છે. મેં પૂર્વજન્મમાં એનો અપરાધ કર્યો હશે, માટે આ જન્મમાં મારા તરફ એ આવું અનુચિત વર્તન કરી રહ્યો છે, પણ એને પણ મારે ક્ષમતાપૂર્વક સહન કરવાનું છે. બસ આટલું એક મગજમાં બેસી જાય. જે અન્યાયને સહન કરે, ક્ષમતાપૂર્વક સહન કરે, એનો જ મોક્ષ થાય. તો આપણને ક્યાંય અન્યાય લાગશે નહીં. કુદરતી જે પણ ઘટનાઓ બની રહી છે એ ઘટનાઓમાં દેખીતી રીતે ભલે અન્યાય હોય, પણ પૂર્વજન્મની અપેક્ષાએ તે હંમેશા ન્યાય જ હોય છે. ગજસુકુમાર મુનિ મસ્તક ઉપર ધગધગતા અંગારાની સગડી મુકાઈ, અને તેવા સમયે પણ વિચાર એ કરે છે, જે બળે છે તે શરીર છે, મારે અને શરીરને કંઈ લાગતું વળગતું નથી. અને સસરાજી મળે તો દરેક ભાવમાં આવા જ મળજો જે મને મોક્ષની પાઘડી પહેરાવે. બોલો આગળ વિચારધારા કેમ ચાલી? પૂર્વજન્મનો એનો અપરાધ કેટલો! એક નાનકડું બાળક, એના મસ્તકે મુંડન હતું, અને એને હેરાન કરવા માટે મસ્તક ઉપર એક ગરમ ગરમ રોટલો મૂકીને રાજી થયા. બસ એનાથી કર્મ એવું બંધાયું કે આ મુનિ જીવનની અંદર મસ્તક ઉપર ધગધગતા અંગારાની સગડી મુકાઈ. તો એને પણ ક્ષમતાપૂર્વક સહન કર્યું, તો તે જ ભવમાં એમનો મોક્ષ થઈ ગયો. તો બસ આપણો મોક્ષ કેમ નથી થતો? એનું કારણ અહીં છે કે આપણે ક્ષમતાપૂર્વક ક્યાંય સહન કરતા જ નથી. આપણામાં ક્ષમતા નથી. તમે જુઓ, ભગવાનને કે ગુરુ મહારાજને જ્યારે પણ વંદન કરવા જઈએ ત્યારે શું કહીએ? ઈચ્છામી ખમા શ્રમણો વંદિયમ. એક ક્ષમા શ્રમણ, હું આપને વંદન કરવાને ઈચ્છું છું. ભગવાનના તો અનંત ગુણ છે, તો અનંત ગુણમાંથી આ જ ગુણને કેમ આગળ કર્યો? બીજા કોઈ ગુણને આગળ ન કર્યા. બસ ક્ષમા એ જ મહત્વનો ગુણ છે. એટલે ભગવાનનું જીવન ચરિત્ર જુઓ કે ભગવાન જન્મતાની સાથે ઇન્દ્ર મહારાજાના સંશયને દૂર કરવા માટે એક પગના અંગૂઠાથી મેરુ પર્વતને ધ્રુજાવી દીધો. આવી પ્રચંડ તાકાતવાળા પ્રભુ, એને પણ લોકોએ ઉપસર્ગો, પરિસહો વગેરે કર્યા, એને ક્ષમતાપૂર્વક સહન કર્યા. એ ધારત એક બાવણું પકડીને આમ ફેંકત તોય પેલો ક્યાંય ફેંકાઈ જાત, પણ એવું એમણે કર્યું નથી. કેમ નથી કર્યું? તો કર્મ બંધાય. આપણે તો કર્મ છોડવાના છે. કર્મ છોડવા માટેનો નિયમ એ છે ક્ષમતાપૂર્વક સહન જ કરવાનું. એના વિના કર્મ છૂટે નહીં. એટલે આખા એ કલ્પસૂત્રનો પર્યુષણ મહાપર્વ આવે છે. કલ્પસૂત્ર તમે સાંભળશો, પણ એનો સાર એક જ લાઈનમાં માત્ર ક્ષમતાપૂર્વક સહન જ કરવાનું, સામનો ક્યારેય કરવાનો નહીં. બસ આટલું જો જીવનમાં આવી જાય તો જલ્દી આપણો મોક્ષ થઈ જાય. પણ આટલું જીવનમાં આવવું જોઈએ. ભગવાનનું સૂત્ર જુદું અને આપણું સૂત્ર જુદું. આપણું સૂત્ર એ છે, થાય તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ. આ આપણું સૂત્ર છે, અને એ સૂત્રના કારણે આ સંસારની પરંપરા આપણી ચાલ્યા જ કરે છે. એટલે ક્યારે પણ સંસારનો અંત લાવવો હશે તો આ જ રીતે અંત આવશે. ક્ષમતાથી સહન જ કરવાનું. બસ ક્યાંય નહીં. શ્રેણિક મહારાજ આ નરકમાં છે, અને નરકમાં પણ ક્ષમતાથી સહન કરે છે. જરાય ઓલો બીજો નારક પણ ત્રાસ આપે તો એને ત્રાસ આપવા એ જતા નથી. પરમાધામી પણ ગમે તેટલા સજા કરે એના તરફ પણ બિલકુલ રોષ ભાવ નથી. જો એ કરવા જાય તો નવા કર્મ બંધાય, પછી આવતા જન્મમાં તીર્થંકર કેવી રીતે બની શકાય? એટલે તીર્થંકરનો આત્મા છે, અને તો પણ નરકની અંદર પણ ક્ષમતાપૂર્વક એ સહન કરે છે. બંધ સમયે ચિત્ત ચેતીએ ઉદયે સો સંતાપ સલુણા. કર્મ બાંધતી વખતે વિચારવાનું છે. ઉદયમાં આવે તે વખતે તો એનું સ્વાગત કરવાનું છે, સામયું કરવાનું છે. ઘરની અંદર લગ્ન પ્રસંગ હોય, ભાઈ તમારાથી 10 વર્ષથી બોલતો ન હોય, અને ભાઈને જઈને સમજાવી આવો કે ભાઈ આ પ્રસંગ છે, અને નહીં આવે તો સમાજમાંય ખરાબ લાગશે, આપણા પરિવારનું ખરાબ દેખાશે, માટે તું આવ. ભાઈ માની જાય અને આપણા પ્રસંગમાં આવે ત્યારે
આપણે હસતા મોઢે જ સ્વાગત કરીએ છીએ ને, રડતા રડતા નથી બોલાવતા. જેને જેને તમે પત્રિકા લખીને ઇન્વિટેશન આપ્યું છે એ આવે ત્યારે સ્વાગત હંમેશા હસતા મોઢે જ કરાય. બસ, જો શરીરમાં કેન્સર આવે એનું હસતા મોઢે સ્વાગત કરવાનું, કારણ કે આમંત્રણ આપ્યું છે, ઇન્વિટેશન આપ્યું છે. કોઈને અસાતા આપી ત્યારે આ ઇન્વિટેશન આપી દીધું. કર્મસત્તાની આ પ્રામાણિકતા છે કે તમે જેને ઇન્વિટેશન આપો એ જ આવે, વગર ઇન્વિટેશને કોઈ ના આવે. મુંબઈના લગ્નોમાં એવું બને, વગર ઇન્વિટેશને પણ 4 જણ સારા કપડાં પહેરીને આવે અને વાપરીને ચાલ્યા જાય તો કોઈ બોલે નહીં. વર પક્ષવાળા સમજે કન્યા પક્ષના મહેમાન હશે, કન્યા પક્ષવાળા સમજે વર પક્ષના મહેમાન હશે, કોઈ બોલે નહીં. પણ કર્મ સત્તા એની પ્રામાણિકતા જબરજસ્ત છે. જેને ઇન્વિટેશન આપ્યું હોય એ જ આવે, એના વગર ક્યારેય આવતું નથી. એટલે જે બાબતમાં આપણને તકલીફ છે તે બાબતમાં આપણે સમજી લેવાનું કે મેં પૂર્વજન્મમાં એને ઇન્વિટેશન આપેલું છે, હવે આવ્યું છે તો હસતા મોઢે એનું સામયું કરો, એનું સ્વાગત કરો. એના બદલે દુઃખી થઈએ છીએ. બસ આ દુઃખી થવાય છે માટે કર્મ નવા બંધાય છે. એટલે બંધ વખતે વિચારવાનું છે કે હું કેવા કર્મ બાંધી રહ્યો છું. કોલેજમાં ભણતા હોઈએ અને તે વખતે સરખા મિત્રો હોય એટલે સ્વાભાવિક રીતે જ કેટલાકને ઉપનામથી લોકો બોલાવતા હોય, કોઈકને ડોંકી કહીને પણ બોલાવે. આવું પણ બને, પણ એને ખબર નથી કે હું મશ્કરીમાં કોઈને ડોંકી કહું છું તો મારે મિનિમમ 10 ટાઈમ ડોંકી બનવું પડશે. આ એને ખબર નથી. અને એટલે આ રસપૂર્વક આવા કર્મો આત્મા બાંધી બેસે છે. કારણ કે કર્મ સત્તા જેટલી પ્રામાણિક છે એટલી ઉદાર પણ છે. એને ઓછું ફળ આપવાનું ગમતું નથી. એટલે મિનિમમ 10 ટાઈમ તો મિનિમમ આપે. પછી તમે જેટલો રસ રેડતા જાઓ, જેટલું મોણ નાખતા જાઓ, એટલું ફળ તમને વધારે ને વધારે મળે. માટે આ જન્મમાં ક્યાંય પણ મન વચન કાયાથી આવા કોઈ પણ પાપો સેવાઈ ગયા હોય તો એનો પશ્ચાતાપ, કારણ કે પૂર્વજન્મમાં શું કરીને આવ્યા આપણે કાંઈ જાણતા નથી. આપણી પાસે એવું કોઈ વિશિષ્ટ જ્ઞાન નથી કે એનાથી આપણે એ કર્મથી છૂટી શકીએ. હા, એમાં પણ એક ઉપાય છે કે પૂર્વજન્મની અંદર જે આપણે શરીરો છોડીને આવ્યા હોઈએ, ઘણા ભવો જ એવા હોય કે જેમાં આપણે વોશી રાવી ના શકીએ. પૃથ્વીકાયના ભવમાં ગયા હોઈએ, અક્કલ જ ન હોય, મન જ નથી, ત્યાં ક્યાં આપણે વોશી રાવવા જવાના? અને એ પૃથ્વીકાયમાં લોખંડ તરીકે આપણો આત્મા હોય અને એ ચવી જાય અને એ લોખંડમાંથી કોઈ છરી, ચપ્પુ, તલવાર બનાવે અને એનાથી વર્તમાનમાં હિંસા થતી હોય, એનું પાપ આજે પણ આપણને લાગે છે. કોઈ પણ ભવમાં જઈએ એ દરેક ભવમાં એ પાપ આપણને લાગ્યા કરે, કારણ કે આપણા શરીરથી હિંસા થાય છે. એટલે આ આપણા હાથમાં એ છે કે અત્યાર સુધી જેટલા શરીરો છોડીને આવ્યા છીએ એ બધાને વોશી રાવવાની ક્રિયા ગુરુ મહારાજની નિશ્રામાં તમે કરી શકો. નાણ મંડાય એ નાણ સમક્ષ આ પૂતગલ વોશી રાવવાની ક્રિયા તે થઈ શકે અને એના દ્વારા આપણે ઘણા બધા કર્મોથી મુક્ત બની શકાય. અને વર્તમાનની અંદર જે પણ જન્મથી લઈને આ જ દિવસ સુધી જેટલી પણ ભૂલો થઈ હોય યાદ કરીને ગુરુ મહારાજને જણાવી દઈએ એટલે ભવ આલોચના ગુરુ મહારાજ આપી દે અને એ રીતે આપણે તપ વગેરે કરી દઈએ એટલે એ કર્મથી પણ આપણા આત્માને મુક્તિ મળે. બંધ સમયે ચિત્ત ચેતીએ, બસ કર્મ બાંધતી વખતે વિચાર આવતો નથી અને ઘણી વખત એને કર્મબંધનો ખ્યાલ પણ નથી લેતો. 2 શ્રાવિકા હોય, 2 શ્રાવિકા ગરમ ચા બનાવી છે અને બંને ગરમ ચાને ઢાંકે છે, પણ એક શ્રાવિકા કર્મની નિર્જરા કરે છે અને એક બાંધે છે. નિર્જરા કરનાર એમ વિચારે છે કે આ ગરમ ચામાં બિચારો કોઈ જીવ પડશે તો મરી જશે એટલે ઢાંકે છે, અને બીજી શ્રાવિકા એટલે ઢાંકે છે ઠરી જશે તો પીવાની મજા નહીં આવે. બોલો, ઢાંકવાની ક્રિયા તો બંનેની સરખી જ છે,
ક્રિયા એક જ હોવા છતાં ભાવ જુદા જુદા છે. એટલે કર્મબંધ એ રીતે જુદો જુદો થાય. એટલે ક્રિયા એક જ હોય પણ ભાવ જુદા હોય તો કર્મબંધ પણ જુદા જુદા પ્રકારનો થાય. એટલે અહીંયા કહ્યું, હસતા તે બાંધ્યા કર્મ, નવી ઓળખ્યો જૈન ધર્મ, આછે લાલ રોતા ન છૂટે પ્રાણી આજી. અંજના સતી 22 વર્ષ એનો પતિ એની સામે પણ જોતો નથી. બોલો, લગ્નની ચોરીની અંદર પણ અંજનાનો પતિ પવનંજય એની સામે નજર પણ કરતો નથી. અને એનું કારણ એ, આગલા દિવસે અંજનાને મળવા માટે ગયા તે વખતે અંજનાની સખીઓ મશ્કરીમાં એટલું બોલી કે આના કરતાં જે તરત મોક્ષે જવાના છે પણ આયુષ્ય ઓછું છે એની જોડે જો એના મેરેજ થાય તો ઘણું સારું. અને પવનંજયે એ વાત પકડી લીધી અને દોષારોપણ બધું અંજના ઉપર કર્યું. 22 વર્ષ સુધી કોઈ વખતે બોલાવી નહીં. જ્યારે પવનંજય બહાર યુદ્ધ માટે નીકળતા હતા તે વખતે પણ ઘણી આજીજી કરી પણ સામે પણ જોયું નથી. પણ 22 વર્ષ પછી એક ચક્રવાક નામનું પક્ષી પોતાની પત્નીની સાથે જરાક વિયોગ થયો ને ઝૂરતું હતું. તે સમયે વિચાર આવ્યો કે હું જેને પરણીને આવ્યો છું એની શી દશા થતી હશે. આ તિર્યંચ ગતિના જીવો પણ જો આ રીતે પીડાતા હોય તો આને કેટલી તકલીફ થતી હશે. અને એક રાત્રે મળવા માટે આવ્યો અને એમાં ગર્ભ પણ રહી ગયો. પણ કહેવાનો આશય, પણ આવું દુઃખ આવવાનું કારણ શું? આ દુઃખ આવવાનું કારણ પૂર્વજન્મની અંદર અંજનાના જીવે એના જ્યાં મેરેજ થયેલા એની શોક્ય જે હતી એ પરમાત્માની ભક્ત હતી. રોજ પરમાત્માની ભક્તિ કર્યા કરે અને એને એમ થયું કે આ તો રોજ ટાઈમ થાય ને દેરાસર ઉપડી જાય ને કામ તો બધું મારે કરવું પડે. એટલે એના તરફ એ વૃત્તિથી જોતા એક દિવસે ગુસ્સો આવ્યો અને ભગવાનની પ્રતિમા લઈને એના ઉપર ધૂળ ઢાંકી દીધી. એક જગ્યાએ મૂકી દીધી ઉકરડામાં. અને પછી આને ખાવા પીવાનું પણ બંધ, કારણ કે જ્યાં સુધી ભગવાનના દર્શન પૂજા ન થાય ત્યાં સુધી આહાર પાણી લેવાના નથી. એટલે પછી આહાર પાણી લીધા નહીં. એટલે આને અંજનાએ પૂર્વજન્મમાં ઢોંગ કર્યો. ચાલો હું પણ તમને શોધવામાં મદદ કરું. હકીકતમાં તો એને પોતાનું જ આ કાવતરું હતું પણ શોધી આપી. પણ એને 22 મુહૂર્ત વીત્યા હતા. એક મુહૂર્ત એટલે 48 મિનિટ. આવા 22 મુહૂર્ત સુધી પરમાત્માનો વિરહ એને શોક્યને કરાવ્યો અને એના કારણે કર્મ એવું બંધાયું કે 22 વર્ષ સુધી એને એનો પતિ બોલાવતો પણ નથી. આછે લાલ 16 ઘડીના વર્ષ 16 થયાજી. રૂકમિણી એના જીવનની અંદર પોતાના પતિની સાથે ઉદ્યાનમાં ફરવા જાય છે અને ઢેલના ઈંડા હાથમાં લીધા. પોતાના હાથ મહેંદીવાળા હતા અને એટલે ઈંડા પણ કુમકુમ વર્ણા થયા. ઢેલે 16 ઘડી સુધી ના સેવ્યા. વરસાદ આવ્યો પછી એ ચોખ્ખું થયું, ત્યાર પછી ઢેલે ઈંડાને સેવ્યા. એટલે એને 16 વર્ષ પુત્રનો વિયોગ થયો. આછે લાલ 16 ઘડીના વર્ષ 16 થયાજી. 16 ઘડી સુધી પેલાને ઈંડા સેવવામાં અંતરાય કર્યો તો પોતાને 16 વર્ષ સુધી પુત્રનો વિયોગ થયો. હસતા તે બાંધ્યા કર્મ, નવી ઓળખ્યો જૈન ધર્મ, આછે લાલ રોતા ના છૂટે પ્રાણી આજી. હસતા હસતા મસ્કરીમાં જે કર્મો બંધાઈ જાય છે એ કર્મોનો જ્યારે પણ ઉદયમાં આવે છે ત્યારે લોહીના આંસુ પાડવા છતાં પણ એ કર્મો દૂર થતા નથી. માટે કર્મ બાંધતા પહેલાં જ વિચાર કરવાનો કે કોઈ પણ રીતે કર્મ બંધાઈ ન જાય. પણ બંધાઈ ગયું હોય અજ્ઞાન અવસ્થામાં તો તેની પશ્ચાતાપ કરવાનો, પ્રાયશ્ચિત્ત કરવાનું. કારણ કે આપણા જે કર્મો છે એમાંના અમુક કર્મો એવા હોય કે જે પશ્ચાતાપ કરવાથી દૂર થાય. અમુક એવા પ્રકારના કર્મો હોય કે જે પશ્ચાતાપપૂર્વકનું પ્રતિક્રમણ કરવાથી દૂર થાય. અમુક પ્રકારના કર્મો એવા હોય કે જેમાં તપ કરવાની જરૂરિયાત રહે. અને અમુક કર્મો એવા હોય કે ચોક્કસપણે આત્માને ભોગવવા જ પડે.
ભગવાનના કાનમાં ખીલા ઠોકાયા, કારણ કે એ કર્મ ચોક્કસપણે ભોગવવું પડે તેવું હતું. 18માં ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવની અંદર પેલાના કાનમાં આમ આનંદથી શીશું, ધકધકતું શીશું રેડાવેલું, અને એટલે જે કર્મ ઉપાર્જન કર્યું એ કર્મની સજા ભગવાનના આત્માને પણ ભોગવવી પડી. અહીં કોઈને એમ ક્વેશ્ચન થાય કે ભાઈ પહેલાં એ તો શું ખોટું કર્યું? ભગવાને એના કાનમાં ધકધકતું શીશું રેડ્યું હતું, તો એને કાનમાં ખીલા ઠોક્યા, તો એને 7મી નરકમાં કેમ જવું પડ્યું? કોઈને એમ થાય ને, ભાઈ એને તો એને સજા જ કરી છે, એને 7મી નરકમાં કેમ જવું પડ્યું? અહીં કર્મ સત્તા એમ કહે છે કે ભાઈ જે મારું કામ હોય એમાં જો તમે વચ્ચે આવ્યા તો તમને પણ લાડવો ખવડાવીશ. ધારો કે તમે મને અપશબ્દ કહ્યા અને હું જો તમને સામે અપશબ્દ કહું તો કર્મ સત્તા એમ કહી દે કે ભાઈ એણે અપશબ્દો કયા, એની સજા મારે કરવાની હતી, તે કેમ સજા કરી? હવે તે સજા કરી તો તને પણ સજા મળશે, એટલે મને પણ સજા મળે ને તમને પણ સજા મળે. બસ એવી રીતે આ કર્મસત્તા પણ એને જે ધકધકતું શીશું રેડાવ્યું એની સજા એને કરવાની જ હતી, પણ પેલો આવેશમાં આવીને જે સજા કરી એના કારણે એ બિચારો 7મી નરકમાં ચાલ્યો ગયો. એટલે આવી રીતે કોઈને એમ થાય કે ભાઈ એ તો શું કરે, એ તો એને જે પાપ કર્યું છે એની સજા મળે છે, પણ સજા પણ આવેશપૂર્વક થાય. જેમ એક ડૉક્ટર હોય, ઓપરેશન થિયેટરમાં દર્દીને લઈ જાય, એનો આશય એને સારા કરવાનો છે, અને તેમ છતાંય ઓપરેશન ટેબલ ઉપર એ ઉપડી જાય તો એમાં ડૉક્ટરને પાપ ન લાગે, કારણ કે એનો જે ભાવ છે એને સારા કરવાનો ભાવ છે. પણ કિડની વગેરે અંગ કાઢી લેવાના ભાવ સાથે જો એ લઈ ગયો હોય તો એનું પાપ એને લાગે. એટલે અહીં બધો પરિણામે બંધ, ક્રિયા એ કર્મ, ઉપયોગે ધર્મ અને પરિણામે બંધ. આ 3 વસ્તુ યાદ રાખવાની. ક્રિયા એ કર્મ, તમે સારી ક્રિયા કરો તો સારું કર્મ આવે, ખરાબ ક્રિયા કરો તો ખરાબ કર્મ આવે. ઉપયોગે ધર્મ, કોઈ પણ ક્રિયામાં આપણો જેટલા અંશે ઉપયોગ જોડાય એટલા અંશે ધર્મ. ઉપયોગ ન જોડાયો તો ધર્મ નહીં. પછી એ દાન હોય, શીલ હોય, તપ હોય, ભાવ હોય, ગમે તે હોય, કોઈ પણ ભગવાને બતાવેલું નાનકડું પણ અનુષ્ઠાન એમાં આપણો ઉપયોગ જોડાય તો એને ધર્મ કહેવાય, ઉપયોગ ન જોડાય તો ધર્મ ન કહેવાય. અને પરિણામે બંધ, તમારા પરિણામ કેવા છે એના ઉપર કર્મબંધ એનો આધાર પડે. કોઈ વ્યક્તિએ પરમાત્માની પૂજા કરવાનો નિયમ લીધો અને એ પરમાત્માની પૂજા કરવા માટે દરરોજ જાય છે, ઘરેથી નીકળે છે, રસ્તામાં એની પોતાની દુકાન આવે છે, અને તે સમયે એના બધા ગ્રાહકો બાજુની દુકાનવાળાને ત્યાં જુએ છે. મનમાં થયું ક્યાં આ નિયમ લઈ લીધો, મારા બધા ગ્રાહક આ વેલ્લો દુકાન ખોલીને આ લઈ જાય છે. અને પેલ્લો એમ વિચારે છે ધન્ય છે આ ભાઈને કે પરમાત્માના દર્શન પૂજા કર્યા વગર દુકાન પણ ખોલતા નથી, મારી તો પરિગ્રહ સંજ્ઞા લોભ કસાય હજુ ઓછો થયો નથી, એટલે હું રોજ વહેલી ખોલું છું, મારે પણ આવો નિયમ લેવો જોઈએ. બોલો, એક ભગવાનની પૂજા કરવા જાય છે તો એનો લાભ ઓછો, પેલો રોજ દુકાન ખોલીને બેસે છે તો એનો લાભ વધારે. કેમ? પરિણામે બંધ. બસ આપણો પરિણામ શું છે એના આધારે કર્મ બંધ થવાનો છે. એટલે હંમેશા આશય શુદ્ધિ રાખવાની. કોઈ પણ કાર્ય કરીએ તેમાં પરિણામની નિર્મળતા જોઈએ. એ જો નિર્મળતા હોય તો આપણે બચી જવાય, જો નિર્મળતા ન હોય પરિણામ જ ખરાબ હોય. આપણે ત્યાં એવું પણ બન્યું છે કે દીક્ષા લીધી, પણ દીક્ષા લેવાનું કારણ મારે આ ગુરુનું ખૂન કરવાનું છે એટલા માટે દીક્ષા લીધી. વિનય રત્ન એની દીક્ષા ગુરુનું ખૂન કરવા માટે થઈ, અને રોજ આમ છરી જોડે જ રાખે, ચોલ પટ્ટાની અંદર રાખે, પડી લેહણ કરવાનું આવે ત્યારે એકલો જઈને કરી લે, કોઈને ખબર ન પડે. અને જ્યારે પણ મોકો મળે ત્યારે ગુરુ ઉપર છરી ચલાવવાની હતી. એટલે ગુરુની બહુ સેવા કરે, બહુ ભક્તિ કરે, પણ સેવા ભક્તિ કરવાનું કારણ એ ગુરુને મારી તરફ વિશ્વાસ ઊભો થાય. બસ એ વિશ્વાસ ઊભો થાય ને પછી હું મારું કામ કરી લઈશ. અને એક દિવસે ગુરુને છરો ભૂંકી દીધો અને એ ગુરુ કાળધર્મ પામી ગયા.
એટલે આવી રીતના પણ જીવો હોય, સારું પણ કામ પણ આશય ખરાબ, અને ઘણી વખત આશય સારો હોય, અને સારો આશય હોય તે વખતે ખોટું પણ કરે તો પણ એને દોષ ના લાગે. દાખલા તરીકે એક નગરની અંદર શિવધર્મી લોકો વધારે હતા, પણ રાજા જૈન ધર્મ તરફ વધારે ખેંચાયેલો. એટલે શિવધર્મી પ્રજાને એમ થયું કે કોઈ પણ ભોગે જૈન ધર્મના છિદ્રો બતાવી અને રાજાને પણ આપણે શિવધર્મી બનાવવો. બસ આખું આ બધો પ્લાન કરેલો કે આપણે રાજાને કોઈ પણ ભોગે આપણા ધર્મમાં જોડવો છે. અને એ પ્લાન પ્રમાણે એક રૂમની અંદર પહેલાં એક કન્યાને પૂરી દેવામાં આવી, અને કન્યાને પૂર્યા પછી એક યુવાન જૈન સાધુ એને પકડીને જબરજસ્તીથી રૂમમાં પૂરી બહારથી તાળું મારી દીધું. હવે રાજા પાસે જઈને કહીએ, જુઓ તમારા જૈન સાધુઓ કેવા છે. અને આ મહાત્મા સમજી ગયા કે આનાથી જૈન ધર્મને ઘણી હાનિ પહોંચશે. આમ ચારે બાજુ નજર કરતાં માચીસ દેખાયું, અને માચીસ હાથમાં લઈ અને પોતાની પાસેનો જે ઓઘો હતો એ ઓઘાને બાળી નાખ્યો, અને એની જે રાખ થઈ એ ભભૂતિ આખા શરીરમાં લગાવી દીધી. અને જેવો ઓલા લોકોએ આવીને રાજાને કહ્યું, જુઓ તમારા જૈન ધર્મના સાધુઓ કેવા કાળા કામ કરે છે, તો ખોલો દરવાજો. દરવાજો ખોલ્યો તો કાં તો તમારા સાધુ છે, અમારા ક્યાં સાધુ છે? ભભૂતિ તો એ લોકો લગાવે, જૈન સાધુ કાંઈ ભભૂતિ થોડી લગાવે. એટલે ખરાબ કરવા ગયા જૈન ધર્મનું, થયું પોતાનું ખરાબ. પણ તે વખતે સાધુએ ઓઘાને બાળ્યો તો એ સાધુને એનું પાપ ન લાગે, કારણ કે એનો જે આશય છે એ આશય જૈન ધર્મની હિલના ન થાય, એ એનો આશય છે. એટલે આપણે પણ આ બધા અલંકારો પહેરતા હોઈએ પણ વસ્ત્રો ન પહેરીએ તો કેવું લાગે? અલંકારો એટલે સામાયિક પ્રતિક્રમણ, પૂજા, તપશ્ચર્યા, આ બધા અલંકારો છે. અને વસ્ત્રો એટલે ન્યાય, નીતિ, પ્રામાણિકતા, આ બધા વસ્ત્રો છે. એટલે આ વસ્ત્રો જો પરિધાન કરેલા હોય તો જ ધર્મના અલંકારો શોભે. જો વસ્ત્રમાં જ ગરબડ હોય તો પછી અલંકારો શોભે નહીં. એટલે આ બધા આપણે બધા ધર્મ આરાધના કરીએ છીએ, પણ એ ધર્મ આરાધના માટે આપણે સમજવાનું કે મારું જે મુખ્ય બેઝ પ્રામાણિકતા આદિ ધર્મો છે એ તો મારા જીવનની અંદર રહેવા જ જોઈએ. એટલે કર્મ બંધ, બસ આ બંધ વખતે આપણે વિચારવાનું છે. દાખલા તરીકે કોઈ લગ્ન પ્રસંગમાં ગયા, ફ્રૂટનું કાઉન્ટર હોય, અને ફ્રૂટના કાઉન્ટર ઉપર ફ્રૂટમાંથી જ જુદા જુદા આકાર બનાવ્યા હોય, અને એ જોઈને રાજી થઈએ, હા જો કેવા સરસ આ ફ્રૂટનું કેવું સરસ ડેકોરેશન કર્યું છે. એટલે તમારું કર્મ ખંદક મુનિથી પણ ભારે બંધાઈ ગયું. ખંદક મુનિએ તો માત્ર એક જ જીવની ચામડી ઉતારીને રાજી થયા હતા. અહીં તો જીવો ઉપર છરી ભોંકાઈ છે ત્યારે આવો આકાર બન્યો છે, અને એ આકાર જોઈને રાજી થયા. એટલે કેટલાય ભવો સુધી આ બધું ભોગવવાનો વખત આવે, કારણ કે એ પણ જીવ છે. આ દેશમાં પણ તમારે ત્યાં બરફ બહુ પડતો હોય, અને બરફમાં જુદા જુદા કોઈ આકારો બનાવે, અને આકારો જોઈને તમે રાજી થાવ તો આવું જ કર્મ બંધાય. કારણ કે એ પણ આપણા જેવો જ જીવ છે, પાણીનો જીવ છે, અને એના ઉપર છરી ચલાવીને આ આકારો બન્યા છે. એને જોઈને રાજી થઈ ગયા તો આપણા શરીર ઉપર પણ આવી રીતે કેટલીય વાર છરીઓ ચાલશે, અને ત્યારે એ કર્મ દૂર થશે. એટલે જ્યારે પણ અહંકાર આવે તે સમયે પણ વિચારવાનું કે હું કઈ બાબતમાં મોટાઈ કરું છું, મારામાં એવું છે શું કે હું મોટાઈ કરું. આ એ જ જીવ છે કે જે જીવ પૂર્વજન્મમાં અનેક વાર મફતના ભાવમાં વેચાયો છે, એક પણ પૈસો એની કિંમત ઉપજી નથી. બેનો જ્યારે શાકભાજી ખરીદવા જાય ત્યારે પેલો કાછીઓ ઉપરથી એને લીમડો ને કોથમીર આપતો હોય, આવા લીમડા ને કોથમીરના ભાવ પણ આપણા કેટલાય ગયા કે જેમાં એક પૈસાની એ કિંમત નથી ઉપજી. અને આજના દિવસે કોઈ માનથી ન બોલાવે તોય ગુસ્સો આવે. તો આ તો આપણો કેટલો મોટો દોષ છે, કેટલો મોટો અપરાધ છે. આવા અપરાધો ડગલે ને પગલે આપણા જીવનમાં થયા જ કરતા હોય છે.
મોટા ભાગે કોઈને પણ એ ગમતું નથી કે કોઈ એને સારી રીતે ન બોલાવે. આપણે તો એ વિચારવું જોઈએ કે સારું છે, મને આવી રીતે પણ કોઈ બોલાવનાર છે તો મારું અપયશ નામકર્મ ખપે છે, નહીંતર અપયશ નામકર્મ ખપે કેવી રીતે? બધા જો સારું જ બોલે તો મારું આ કર્મ ક્યારે ખપશે? એના કરતાં 1000 માણસ સારું બોલતા હોય ને 2 ખરાબ બોલતા હોય, એમાં આપણું કાંઈ બગડી નથી જવાનું. આપણને તો લાભ જ થવાનો છે, આપણા કર્મની નિર્જરા જ થવાની છે. આમે 2ની પીપુડી 1000માં કાંઈ વાગવાની નથી. તો પછી આપણે દુઃખી શાના માટે થવાનું? પણ તો પણ મોટા ભાગે આપણે એની અંદર એના તરફ કશાય આપણને ઊભો થઈ જાય છે. ભાઈ મારા માટે આવું બોલે, પણ મારા માટે આવું બોલે એટલે શું? આપણે પૂર્વજન્મમાં એનો અપરાધ કર્યો હશે, માટે આ જન્મની અંદર આવું બની શકે. એટલે ક્યાંય મનની અંદર ઓછું લાવવાનું નહીં. કોઈએ તમારા 100,000 લઈ ગયા ને નથી આપતા, અને એ જ વ્યક્તિ દેરાસરમાં આવીને 50,000 લખાવે, તો બોલો શું થાય? તમે એમ કહો મારા તો 100,000 આપતો નથી ને દેરાસરમાં 50,000 જઈને આપી આવ્યો, તે વખતે શું વિચારવાનું? ભાઈ 50,000 આપ્યા એની અનુમોદના કરવાની. એવા સમયે એમ ના બોલાય કે મારા તો આપતો નથી. તે સમયે તારા નથી આપતો એનું કારણ તારો ઋણાનુબંધ છે. પૂર્વજન્મનું તારું દેવું હશે, એ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે તારે ચૂકવવાનું હતું. એ કદાચ ચૂકવાયું, અને ન ચૂકવાયું હોય તો એ તારે ચિંતા કરવાની જરૂર નથી. નવું ઇન્વેસ્ટમેન્ટ થયું, જ્યારે મળશે ત્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે મળવાનું છે. દુઃખી શાના માટે થવાનું? પણ આપણે દુઃખી થઈએ છીએ, મારા આપતો નથી, મારા આપતો નથી. એટલે નવા નવા કર્મોથી એ બંધાયા જ કરીએ, એમાંથી ક્યાંય મુક્તિ મળે જ નહીં. એટલે આપ્યા પછી ભૂલી જ જવાનું હોય. ગમે તેને આપો ત્યારે ભૂલી જ જવાનું, બસ કંઈ નહીં. આવે તોય ઠીક છે, ના આવે તોય કાંઈ વાંધો નહીં. આપતી વખતે જ એ ભાવનાથી જો આપો તો સંકલેશ ન થાય. પણ આપણે આવા બધા સંકલેશો જીવનમાં ઘણા બધા થાય છે, અને આ સંકલેશોથી કર્મ ચિકાસવાળું બંધાય છે. ચિકાસવાળું એટલા માટે કે આપણો રસ અંદર રેડાતો જાય છે, એના તરફનો કષાય વધતો ચાલે છે, અને કષાય વધવાના કારણે એ કર્મ વિશેષ સ્થિતિ અને વિશેષ રસ, ગઈકાલે વાત કરેલી કે આ જે સ્થિતિ બંધ થાય છે એનું કારણ કષાય છે, અને રસબંધ થાય એનું કારણ માત્ર કષાય નહીં પણ લેસ્યા એટલે સ્વભાવનું બંધારણ એની સાથે જોડાય છે. જે આપણે વ્યવસાય કરતા હોઈએ એના અંગેના વિચારોનું જે સાતત્ય ચાલે એ આપણો સ્વભાવ બની જાય, એ આપણી લેસ્યા બની જાય. કૂતરો કે બિલાડી, એ બિલાડી 24 કલાકમાં એક પણ ઉંદરને ના મારે તો પણ એને 24 કલાક ઉંદર મારવાનું પાપ લાગે. કારણ કે લેસ્યા એ છે, કોઈ મળી જાય તો લઈ લઉં, બસ આ લેસ્યાના કારણે એ બિચારીને પાપ સતત લાગ્યા જ કરે છે. તો આપણે આપણી લેસ્યાને સુધારવાની. રોજ ઓફિસ ખોલીને બેસો અને દિવસમાં $500 મળતા હોય, અને કોઈ દિવસ એવું બની જાય કે દુકાન ખોલી અને પહેલું જ ગ્રાહક આવીને $2,000ની કમાણી કરાવી જાય, તો પછી આપણે શું કરીએ? દુકાન બંધ કરી દઈએ ને, કે ના ભાઈ આજનો કોટો પૂરો થઈ ગયો, રોજ કરતાં 4 ગણું મળી ગયું, હવે આ દુકાન આપણે ખુલ્લી નથી રાખવી. ખુલ્લી રાખી એનો અર્થ શું? આપણી લેસ્યા પૈસા કમાવાની છે. એટલે આ જે લેસ્યા છે ને એ બહુ ખોટી વસ્તુ છે. એ લેસ્યા એટલે આપણો સ્વભાવ જેટલું પણ મળે એટલું ઓછું જ લાગ્યા કરે છે. બસ અહીં સંતોષ લાવવાનો છે. આપણે એમ કહીએ છીએ સંતોષી નર સદા સુખી. જ્યારે સંતોષ આવી જાય, સંતોષ આવ્યો એટલે શું થયું? લોભનું ઓપોઝિટ થયું. તો લોભ આવ્યો તો બધા કસાયો આવ્યા, એમ સંતોષ આવે તો બધા ગુણ આવે. ક્ષમા, નમ્રતા, સરળતા, આ બધા ગુણોનું મૂળ પાયો એ સંતોષ છે. એટલે જીવનમાં સંતોષ જોઈએ. અને જીવન કેવું જીવવાનું? સાદું જીવન. એટલે આપણી શક્તિ હોવા છતાં પણ આપણે સાદાઈથી રહેવાનું તો ખરું, પણ ઘરની અંદર પણ જે વસ્તુઓનો ઉપયોગ કરીએ એ પણ બહુ કિંમતી વસ્તુઓ નહીં. તમે કહેશો ભાઈ કેમ કિંમતી વસ્તુઓ કેમ નહીં? તમે ઘરમાં આમ અત્યારની લાઇટોને જે બહુ મોંઘી દાટ હોય એવી તમે લગાવી હોય,
અને તમારો પાડોશીનો દીકરો આવીને બોલ રમતા એક લાઇટને તોડી નાખે તો શું થાય? મનમાં કેવો કસાય ઊભો થઈ જાય. અને ખાલી સામાન્ય ટ્યુબલાઇટ મૂકી દીધી હોય અને તૂટી જાય તો શું? કંઈ વાંધો નહીં, નવી આવશે બેટા, ચિંતા નહીં કર, વાંધો નહીં. તમારે સોનાની ફ્રેમવાળા ચશ્મા હોય ને કોઈ લઈ જાય તો શું થાય? અને ઓલો કોસ્કોમાંથી લાવ્યા હોય, કંઈ નહીં, બીજા આવશે, કંઈ વાંધો નહીં. તો ત્યાં એટલે કસાયના કારણમાં મોંઘી દાટ વસ્તુઓ એ પણ કસાયમાં કારણરૂપ બને છે. જેટલું જીવન તમારું સિમ્પલ સાદું, એટલા કસાયો પણ સ્વાભાવિક રીતે જ ઓછા થાય. એટલે જીવનમાં સાદાઈ આવી જાય તો પણ કર્મબંધથી ઘણા બધા બચી જવાય. એટલે આપણા શ્રાવક જીવનની અંદર આપણે વધારેમાં વધારે જેને કહેવાય ને કે જરૂરિયાતો એને ઘટાડતા જવાનું છે, ઓછી કરતા જવાનું છે. શ્રાવકની જરૂરિયાતો ન વધે. કેમ ન વધે? તો કે એનું કારણ એ છે કે શ્રાવક એટલે શ્રાવક કોને કહેવાય? પહેલાં તો શ્રાવકની વ્યાખ્યા શું કરી? તો કે જેમ સાધુ, જેમ માછલી હોય એ પાણી વગર તરફડે, એમ શ્રાવક સંયમ વિના તરફડતો હોય. બોલો, હવે સંયમની એવી તીવ્ર ઝંખના હોય તો હવે એ મોંઘી દાટ વસ્તુઓ ક્યાંથી વાપરે? સંયમની અંદર તો એકદમ સિમ્પલ જોઈએ. ભુવન ભાનુસુરી મહારાજને મુલુંડમાં શિબિર ચાલતી હતી અને શિબિરમાં આમ કરતાં કરતાં ચશ્મા નીચે પડી ગયા, ગ્લાસ ફૂટી ગયા. એટલે કોઈની ચશ્માની દુકાન હતી શિબિરાર્થીની, એ તરત જ જઈને મોંઘી દાટ લઈને આવ્યો અને સાહેબ આવરો. સાહેબ કે તારે બધાને બગાડવા છે? આ હું આવી પહેરીશ, તમારે 150 ને આ જ આપવું પડશે. એટલે જે સસ્તામાં સસ્તી હોય તે આપ, કારણ કે એ તો માત્ર અહીં રહેવું જોઈએ, દેખાવું જોઈએ, એનાથી વધારે બીજું શું જરૂર છે? અને એમ કરીને જે સસ્તામાં સસ્તી હતી એ જ ખરીદી. એ કે હું બીજા પાસે એટલે નથી મંગાવતો, મને ક્રય વિક્રયનું પાપ લાગે. એ ન થાય એટલે કુદરતી તારી પાસે છે ને, તું લાવ્યો છે તો જે સસ્તામાં સસ્તી હોય એ મને આપ. એને એ રીતે ચલાવે. રત્નસુંદર સુરી મહારાજ મુનિ હતા તે વખતે, અને આમ પેનથી લખતા હતા. એમની નજર ગઈ, મને કે બોલાવે એમને. એટલે બોલાવ્યા કે તારી પેન લાવ. પેન લાવીને સીધો સાઈનો કૂચડો ઉપર ફેરવી દીધો. તને આ કલર જોઈને આમ રાગ થાય છે ને, લખતા લખતા તારી નજર પેન સામે જ જાય છે. લાવ હવે આ સાઈનો કૂચડો ફેરવી દીધો, હવે જોજે પેન સામે. એટલે વસ્તુ પણ એવી વાપરવાની કે જ્યાં રાગ ન થાય. આપણે બધું કલરફુલ વાપરીએ એટલે રાગ થાય. જ્યાં જાઓ ત્યાં કલર તમે જુઓ એટલે રાગ થાય. એટલે જ્યાં રાગ ન થાય એ પ્રમાણે આપણું જીવન હોવું જોઈએ. બધા કષાયો અહીંથી આવે છે. એટલે કર્મબંધ થવાના પણ આ જ બધા કારણો છે. અને એ કર્મબંધની અંદર આગળ જેમ રસબંધની અંદર આપણે વાત કરી કે 1 ઠાણીઓ 2 ઠાણીઓ, જેટલું તમે રસ પોસતા જાઓ એ પ્રમાણે કર્મ વધારે તીવ્ર રસવાળું બની જાય. જેમ મમ્મણ શેઠે દાન આપ્યું પણ પાછળથી લાડવો પાછો માગ્યો અને પછી જે વિચારો કર્યા એનાથી જે પુણ્ય ઊભું થયું તે પાપાનું બંધી થયું. અને શાલીભદ્રે પૂર્વજન્મમાં ખીર ઓરાવીને આનંદ પામ્યા તો એનું કર્મ પુણ્યાનું બંધી થયું. બંનેનો રસનો જ ખેલ છે. એકે પશ્ચાતાપ કર્યો, એક રાજી થયા. અને ઓલો પશ્ચાતાપ કરનારને અઢળક સંપત્તિ મળી પણ એ સંપત્તિ 7મી નરકમાં લઈ ગઈ. અને જે આનંદ પામ્યા હતા એને પણ સંપત્તિ મળી પણ એ સંપત્તિમાં નિર્લેપ રહી 32 પત્નીઓને એક સાથે છોડી ચારિત્ર સ્વીકારી લીધું પણ એમાં થોડોક પ્રમાદ થઈ ગયો. આપણે જે અનુત્તર વિમાનમાં જે દેવો હોય ને એને લવ સપ્તમિયા દેવો કહેવાય. 7 લવ, 38.5 લવ બરાબર 24 મિનિટ આ સમયનું માપ છે. 38.5 લવ 38.5 આટલા લવ થાય ત્યારે 24 મિનિટ કહેવાય. આમાંનું 7 લવ એટલે પૂરી 5 મિનિટ પણ નહીં. એટલે આ શાલીભદ્રે જો 5 મિનિટનો પ્રમાદ ઓછો કર્યો હોત તો તે મોક્ષમાં પહોંચી જાત. માત્ર 5 જ મિનિટનો પ્રમાદ એને કર્મસત્તાએ સજા કરી 33 સાગરો પમ પ્લસ મનુષ્યનો જન્મ, ત્યાં દીક્ષા લેવાની અને વર્ષો સુધી દીક્ષા પાડવાની. બોલો આ કાળ કેટલો સારો. દીક્ષા લો તો કેટલી પાડવી પડે અને મહાવિદ્ય ક્ષેત્રમાં કેટલી પાડવાની.
લાખો કરોડો વર્ષ પાડીએ ત્યારે ઠેકાણું પડે, અને અહીં અડધા દિવસમાં એ ઠેકાણું પડી જાય. અડધા દિવસની દીક્ષા થઈ હોય એમાંય કામ થઈ જાય, આયુષ્ય પૂરું થઈ જાય, તો અડધા દિવસમાં પણ જીવને સદગતિની પ્રાપ્તિ થઈ જાય. એટલે આ કાળ ખરાબ નથી. મારે તો સુષમાથી દુષમા અવસર પુણ્ય નિધાનજી. મારા માટે તો આ કાળ પણ ઘણો સારો છે, કારણ કે ઉત્સર્પિણી કાળમાં જેટલા મોક્ષે જાય એના કરતાં અવસરપિણી કાળમાં વધારે જીવો મોક્ષે જાય. એનું કારણ એ કે પ્રતિકૂળતા વધારે હોય તો કર્મ નિર્જરા વધારે થાય. આ કાળમાં પ્રતિકૂળતા વધારે છે, માટે કર્મ નિર્જરા પણ વધારે થાય. એટલે આ કાળને દોષ આપવાની જરૂર નથી. બસ આપણી જેમ જેમ પ્રતિકૂળતા વધારે આવે તેમ તેમ વધારે ને વધારે આનંદ પામવાનો, તેમ તેમ મારી કર્મની નિર્જરા વધારે થઈ રહી છે એ ભાવ લાવવાનો. જો એવો ભાવ લાવીએ તો આ કાળમાં પણ આપણું ઘણું કામ થઈ શકે તેમ છે. ચાલો, પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષઃ પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ.